ઘણા બધા ઇટ્સ વેરી સ્મોલ બટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બહુ નાના નાના સમસ્યાઓ છે પણ ખૂબ જ અગત્યની છે. તો આ મેં પોતે 3 વખત 4 વખત રાઉન્ડ મારીને ટીમ બનાવીને જેના અમીરભાઈ અને અમારી ટીમે મળીને બધાય પ્રોપર એની પિચકારીઓ નાખી, પ્રોપર સ્ટ્રેન્ગ નાખ્યા, પ્રોપર નળના લીકેજ જેથી કરીને પાણીનો વ્યક્તિ ન જાય અને માણસ જ્યારે બી વોશરૂમમાં જાય તો પ્રોપરલી પાકી જતી બહાર આવે, કઈ કોઈ જગ્યાએ છાંટો ન કરે. બહુ સ્મોલ, બહુ નાનું છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું તમારા સમક્ષ શેર કરું છું. આ સિવાય બે ડોનરના સહકારથી આપણે સીસીટીવી અને પ્રોજેક્ટરથી આપણે જોયું દુવાઓ આપણે બહુ સરસ રીતે આપણે કોન્સન્ટ્રેશનથી મોબાઈલ જે છે એ મોબાઈલ પણ આપણે મોબાઈલમાં ધ્યાન ન જાય અને પ્રોજેક્ટર સામે મૌલાનાને દુવા પડે એ પ્રોજેક્ટરમાં ધ્યાનથી આપણે પાછળ પડી શકીએ. બહુ નાની વસ્તુ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આપણું માઇન્ડનું કોન્સન્ટ્રેશન છે એ સ્ક્રીન સામે રહે અને દુવા સામે રહે. તો આ એક નાનકડું એચિવમેન્ટ હતું. આ સિવાય રમઝાનુલ મુબારકમાં એહતકામ કમિટી હતી, એની જોડે મળીને અમે જે પ્રકારની વ્યવસ્થાની જરૂર હતી બધી કરે અને એનો રિપોર્ટ બહુ સેટિસ્ફેક્ટરી મૌલાના સાહેબને બી મળેલ અને એહતકામ કમિટી દ્વારા પણ અમારી ટીમને સરાહના કરેલ અને ખૂબ સારું કાર્ય કર્યું છે. નાની નાની વસ્તુઓ જેવી કે એમની ઇફતારીની અરેન્જમેન્ટ ખૂબ સારી રીતે કરેલ. તો આ એક નાની વસ્તુ હતી પણ અમને એવો ફીડબેક આપ્યો કાસમભાઈ દિવાની સાહેબે કે 48 વર્ષથી હું એહતકામ કમિટીમાં જોડાયેલો છું, 48 years, બટ આટલી નાની નાની વસ્તુઓ બારીકીથી જોઈ હોય એવી આ પહેલી ટીમ છે. તો અમે ટાઈમ ટુ ટાઈમ ઇફતારી, ટાઈમ ટુ ટાઈમ શહેરી, જ્યારે સ્ટાફ પ્રોપર ક્લીન એને સુવાનું મળે, ઇબાદત કરવાનું કોન્સન્ટ્રેશન થાય એવી અમે વ્યવસ્થા ઊભું કરેલ. તો આ એક નાનકડું હતું પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. આ સિવાય કુરાનખાનીમાં લગભગ 493 જેટલા મેમ્બર્સ આપણે એક સાથે કુરાનખાની પડતા, કુરાન શરીફમાં કુરાનખાનીમાં ભાગ લેતા હતા. તો એમના અમે દરેક ગ્રુપમાં જઈ અને જે વસ્તુની જરૂરિયાત હતી મૌલાના સાહેબને સાથે રાખીને અમે કરેલ. આ ઉપરાંત અમે લોકોએ રમઝાનુલ મુબારક દરમિયાન જે નીચે આપણે ઇફતારીની વ્યવસ્થા હતી, ઇફતારીની વ્યવસ્થામાં અમે લગભગ અમારી આખી ટીમ 30 દિવસ ઉપરીમાં રહી, ઉપરીની 20 જણાની નવી કમિટી બનાવી અને જે અગાઉ 800 જણાની રસોઈ થઈને 600 લોકો જમતા હતા, ઇફતારી કરતા હતા. અમે 600 માં 800 લોકોને એટલે વેસ્ટ ઓફ ફૂડ એકદમ ઝીરો કરી દીધું હતું. અમે એક કે બે મેમ્બર આ સિવાય અમે વર્લ્ડ ફેડરેશન, કાઉન્સિલ ઓફ ગુજરાત, ઇન્ડિયા ફેડરેશન અને દિલ એજ્યુકેશનના સહકારથી અમે રમઝાનુલ મુબારકમાં કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરેલ. કીટનું ડિસ્ટ્રીબ્યુશન દર વર્ષે થતું હતું, ઘણા વર્ષોથી થતું આવે છે કે જે કીટ મળે છે એ આપણા જે મોમીનભાઈ લાભાર્થી હોય લઈ જાય છે. પણ એક મોમીનભાઈના એડવાઇસથી અમે એ લોકોને ઘર સુધી ડિલિવર કરી. એ ભાઈ અહીંયા બેઠા છે એના માટે મોહમ્મદ વાલે મોહમ્મદ સરવાર એને અમને એવું સજેશન કરેલું કે સુલતાન આ વસ્તુ છે ને એ આપણે કોઈના ઘરે પહોંચાડીએ વધારે સારું છે, રાધર કે આપણે એમને અહીંયા બોલાવીએ. કારણ કે કોઈ લેડીઝ લોકો હોય, કોઈ સારા એવા વ્યક્તિ હોય કે જેમને એવું ગિલ્ટી ફીલ થાય કે ભાઈ હું ક્યાં કીટ લેવા જાઉં, અમે કોઈનો ફોટો નથી લીધો, કોઈ કશું નથી લીધું, એના ઘર સુધી કીટ એકદમ સાયલેન્ટલી, અને જેમ આપણા ધર્મમાં કીધું છે કે તમે એક હાથથી ડોનેશન આપો તો બીજા હાથને ખબર ન પડે, આવી રીતે અમે હરેક વસ્તુની નાની નાની વસ્તુની જાળવણી રાખીને કીટનું ડિલિવર કરે. તો આ એક રમઝાનુલ મુબારક દરમિયાન થયેલી એક્ટિવિટીઝનું મેં આપણા સમક્ષ રાખ્યું. આ સિવાય અમે ઇન્શાઅલ્લાહ આવનારા ટાઈમમાં એક કોમન સર્વિસ સેન્ટર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ઇનિશિયેટિવ છે કે જે અમે લોકો ભાવનગર જમાત દ્વારા શરૂ કરવા જઈ રહ્યા છે. હવે કોમન સર્વિસ સેન્ટર લગભગ આપણા જમાતની ઓફિસે યા કોઈ બીજી આપણે CSC કહેવાય ને, જ્યાં કયા કયા કામો થઈ રહ્યા, હું તમને એ કામોની વાત કરું તો બહુ નાનકડા કામો પણ આપણે બહુ ધક્કા ખાવા પડે છે ગવર્મેન્ટ ઓફિસમાં. સ્પેશિયલી કે રેશન કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારો છે, આધાર કાર્ડમાં સુધારો છે, પછી કોઈ આવકનો દાખલો છે, ચૂંટણી કાર્ડ રિલેટેડ છે. તો અમે આવું કોમન સર્વિસ સેન્ટર આપણા જમાત માટે સ્પેશિયલી કરી રહ્યા છે ચાલુ. વિધિન 10-15 ડેઝ ફાઇનલ એક એપ્રુવલ બાકી છે ગવર્મેન્ટ સાઇડથી, તો આવી જશે તો અમે ઇન્શાઅલ્લાહ ચાલુ કરશું. બહુ નાની વસ્તુ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું તમારા સમક્ષ શેર કરું. કારણ કે મારું પોતાનું રેશન કાર્ડની અંદર ફેરફારો કરાવો તો 3 મહિના લાગ્યા હતા. પહેલા પપ્પામાંથી દૂધ અલગ કર્યું, મારું ફેમિલી અલગ કર્યું, બાળકો અલગ થયા ને લગભગ ઘણા બધા આપણા બધાને એક્સપિરિયન્સ છે કે ગવર્મેન્ટની અંદર આ બધી નાની નાની વસ્તુમાં ઘણો ટાઈમ પ્રોપર આપણા પાસે નોલેજ નથી હોતું એટલે ટાઈમ લાગતો હોય છે. એટલે આ પણ એક વસ્તુની આપણે આ સિવાય
આપણે ખામનઈ સાહેબની જ્યારે શહાદત થઈ ત્યારે જે કંઈ બી આપણે તાજિયતનો પ્રોગ્રામ કરેલ સેમ ને આપણે અહીંયા બહાર સરસ રીતે કરેલ તાજિયતનો. આ સિવાય આપણે ઓલ મુસ્લિમનો બી કરેલ. તો આ જે કંઈ બી નાની નાની વસ્તુ હતી ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી અને ધ્યાનમાં રાખીને અમે ખૂબ સરસ રીતે કામ કરેલ. આ સિવાય આપણે ઉમ્મે કુલસુમ અને ભાવનગર જમાતના જોઈન્ટ એફર્ટથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ. એમાં તમામ પ્રકારના સ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટર આપણે બોલાવેલ અને જેમાં લગભગ 250 જેટલા આપણા કોમના લોકોએ ફ્રી ઓફ કોસ્ટ એ સેવાનો લાભ લીધેલ. અને જેની અંદર બધા અહીંયાથી ડોક્ટર હતા, એક યુકેથી બી ડોક્ટર આવેલા સ્પેશિયલ લેડીઝ, અને એ બહુ સક્સેસફુલ અને સફળ રીતે કરેલ. આ સિવાય એક સમૂહ શાદીનો પણ આપણે પ્રોગ્રામ કરેલ. પછી હજ પર જતા હાજીઓનો આપણે સન્માનનો એક ઇમામ જામીનો પ્રોગ્રામ રાખેલ, જે બહુ નાનકડો હતો પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, કારણ કે જમાત દ્વારા કોઈ પણ આપણા સમાજના તમામ હાજીઓ જાય અને જમાત લેવલે એમને ઇમામ જામીન બાંધીને એમને આપણે વિદાય આપીએ દુઆઓ સાથે. કે આપણે દુઆમાં પણ એવું અત્યારે બી કહે છે કે જે લોકો હજ માટે જાય છે હજી 1-2 દિવસ પછી નીકળે છે, ખૂબ આસાનીથી એમની હજ થાય અને પાછા એ લોકો રિટર્ન સારી રીતે આવે અને એમની હજ કરીને આવે ને એમના ઘરનાને ખૂબ સારી રીતે પાછા રિટર્ન થઈને મળે. આ સિવાય ઇન્ડિયા ફેડરેશનના સેક્રેટરી અને એક આપણા મોમિનભાઈ જેઓ ગવર્મેન્ટ બેંક ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ એમનું થયેલ, તો આ બેનું આપણે સન્માનનો પ્રોગ્રામ બી રાખેલ, જે ખૂબ સફળતાપૂર્વક થયેલ. આ સિવાય આપણે હાજીરાજી અને અલમેંદી પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ્સનો જે બહુ લોંગ ટાઈમથી ઇસ્યુ હતો, કે જે બહુ આમ નાનકડો હતો પણ થોડો ઇમ્પોર્ટન્ટ હતો. આપણે સિક્યુરિટી એજન્સીને બી ચેન્જ કરી અને હવે એવરી ડે એટલે દરરોજ સિક્યુરિટીના જે ઓનર છે, નોટ મેનેજર કે સુપરવાઇઝર, એમના ઓનરથી ત્યાં આવીને બેસે છે એમના જોડે, અને લગભગ ઓલમોસ્ટ 50-60% જે ઇસ્યુ સિક્યુરિટી રિલેટેડ હતો એ ઓલમોસ્ટ આપણો દૂર થઈ ગયો છે. અને લો એન્ડ ઓર્ડરથી આપણે જોઈએ તો કોઈ પ્રોબ્લેમ એ છે અત્યારે એટલો ખાસ નથી, આ સુપરવાઇઝર પણ નથી, એમના પોતાના ઓનર આવે છે. તો આ એક ઘણા ટાઈમથી આપણો લાંબા ટાઈમથી પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. આ સિવાય આપણા જૂના કબ્રસ્તાનમાં કબરોનું આપણે જે કલરનું કામ કરાવેલ છે, એક સરખી કબરનું આપણે સફેદ કલરનું બધી જ કબરનું આપણે એક સરખું વ્હાઇટ કલરથી બધી પ્રોપર એક યુનિફોર્મ રીતે લાગે આપણે કરેલ. આ સિવાય આપણે ઘણી બધી કમિટીઓની રચના બી કરેલ. અને સાથે સાથે ભાવનગર જમાત દ્વારા હવેનું એક ઇનિશિયેટિવ એવું છે કે જે પણ કોઈ જાહેરાત માટે જશે અને ફર્સ્ટ ટાઈમ જતું હશે તો 60,000 રૂપિયા સુધીની સહાય ભાવનગર જમાતના દ્વારા કરવામાં આવશે. અને બાકીની એટલે સપોઝ ફોર એક્ઝામ્પલ 1,20,000 રૂપિયાની જાહેરાતનો ખર્ચો છે અને હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું, તો 60,000 રૂપિયાની લોન ભાવનગર KSI જમાત દ્વારા આપવામાં આવશે અને 2,000 રૂપિયાનો એનો ઇન્ટરેસ્ટ, એ 2,000 રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ રહેશે, જેનું ઇન્ટરેસ્ટ કોઈ પણ લેવામાં નહીં આવે. વર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. આપણે એક એક્સપર્ટ એજ્યુકેશનની કમિટી બનાવી છે, જેમાં એજ્યુકેશનની અંદર આપણે ખૂબ સારું કામ કરશું. ઘણા બધા પ્રોજેક્ટ એજ્યુકેશન રિલેટેડ પણ ચાલી રહ્યા છે અને આવનારા ટાઈમમાં એમાં ઘણું બધું કામ થશે. અને જેમ મેં અગાઉ બી વાત કરેલી કે ભાઈ આજના જમાનામાં એજ્યુકેશન ઇઝ ધ ઓનલી વે ટુ અપલિફ્ટ ધ કમ્યુનિટીની અંદર અગર એજ્યુકેશન નહીં હોય તો પૈસા ગમે એટલા હશે, કશું કામ નહીં આવે. એટલે એજ્યુકેશન ઇઝ મસ્ટ. તો આપણે એ દિશામાં એજ્યુકેશન અને કોન્ફિડન્સ બિલ્ડિંગ ટુ ધ અવર સ્ટુડન્ટ, આપણા બાળકો જે છે ને એજ્યુકેશન લે છે પણ કોન્ફિડન્સ લેવલ તમે જોશો ને તો ક્યાંક મોકલતું ને ગ્રેજ્યુએશન કરેલો છોકરો હશે તો બિચારો ગભરાતો હશે. તો અમે એ કામ કરી રહ્યા છે કે એને કોન્ફિડન્સ બિલ્ડિંગ કેમ કરાવો, પર્સનાલિટી કેટલી સારી હોય, પ્રેઝન્ટેશન કેટલું સારું હોય, તો ફ્યુચરમાં એ આઈધર બિઝનેસમાં જશે કે પોતાની કોઈ પણ સારી જગ્યાએ જોબ કરશે. તો કોન્ફિડન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધેર લાઈફ. તો આપણે એના ઉપર બી કામ કરી રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ એજ્યુકેશન કમિટી થોડા સમયમાં એના રિલેટેડ એક પ્રોગ્રામ કરશે અને જેની અંદર આપણને જોવા મળશે, આપ ઓનલાઈન બી જોઈ શકશો. આ સિવાય લીગલ એડવાઇઝર કમિટીની બી આપણે એક રચના કરી છે લાસ્ટ 2 વીક પહેલા, કે જેમાં આપણા સમાજના લોયર્સ જે છે એને આપણે કન્સિડર કર્યા છે અને એ લોયર્સથી આપણા સમાજના નાના મોટા કંઈ બી કોન્ફ્લિક્ટ હશે, ડિવોર્સ છે, ઘર સંસાર છે, પ્રોપર્ટી રિલેટેડ છે, એ બધા કામો કરશે. આ સિવાય આપણે એક એપોઇન્ટમેન્ટ કરી છે રિયાઝભાઈ સારાણી, જે આપણા ગવર્મેન્ટનું રિલેટેડ કંઈ પણ હોય પ્રોપર્ટી રિલેટેડ, માની લો કોઈ કોર્પોરેશનના ટેક્સનું હોય
ડ્રેનેજનું હોય, કનેક્શનનું હોય, સાફ સફાઈનું હોય, કોર્પોરેશન રિલેટેડ કાંઈ પણ હોય તો રિયાઝભાઈ આપણને ખૂબ સારી રીતે મદદ કરી રહ્યા છે અને આપણે ભાવનગર જમાત એનો શુક્રિયા માને છે. વર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. આ સિવાય આપણે આજના જમાનામાં સોશિયલ મીડિયા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જોઈએ છીએ ઇન્સ્ટા છે, ફેસબુક છે, વેબસાઇટ છે કે જેની ઇન્ફોર્મેશન અત્યાર સુધી આપણી ભાવનગર કેએસઆઈ જમાતની વેબસાઇટ નહોતી, તો આપણે વેબસાઇટ બનાવી છે. એનું લોન્ચિંગ બી ઇન્શાલ્લાહ થોડા દિવસમાં કરશું. એની અંદર જેટલી બી જમાત દ્વારા જેટલા બી બેનિફિટ આપણે છે, માની લો વિધવા સહાય છે, બીજા કંઈ પણ હશે, એ બધી વસ્તુઓ આપણે પ્રોપરલી એમાં ડિસ્પ્લે કરીશું. જે જમાત દ્વારા થતા જેટલા બી પ્રોગ્રામ હશે એ પણ ડિસ્પ્લે કરીશું. તો આપણે સોશિયલ મીડિયામાં પણ આપણે આપણી ટીમ બનાવી અને સોશિયલ મીડિયા વિઝિબિલિટી બી આપણે ક્રિએટ કરી છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો માણસ ભાવનગર કેએસઆઈ જમાતના બારામાં બધું જ જાણી શકશે. તો આ એક સોશિયલ મીડિયાના જમાનામાં આપણે એ પણ કર્યું છે. આ સિવાય સ્પોર્ટ્સની કમિટી આઈ થિંક હું છેલ્લા 2002 થી ભાવનગરમાં છું, પણ ભાવનગર જમાત દ્વારા મેં નહોતું સાંભળ્યું કે ભાઈ કોઈ સ્પોર્ટ્સ કમિટી બની હોય. તો અલહમદુલિલ્લાહ આ પણ આપણે સ્પોર્ટ્સ કમિટી બનાવી, જેમાં 18 જેટલા મેમ્બર છે. અને સ્પોર્ટ્સ આપણે ખબર છે કે ભાઈ અત્યારના જમાનામાં બાળકો મોબાઈલથી બહુ એડિક્ટ છે, એટલે મોબાઈલથી દૂર રાખવા હોય તો સ્પોર્ટ્સ ઇઝ ધ ઓનલી વે ટુ અવે ચિલ્ડ્રન ફ્રોમ ધ સોશિયલ મીડિયા અને મોબાઈલ. એનાથી દૂર રાખવા માટે આપણે નાનકડો એવો પ્રયાસ કર્યો છે. ઇન્શાલ્લાહ આવતીકાલે સવારે 6:45 વાગે બાળકોને આપણે એક સાયકલ મેરેથોનનું એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે કે જેનાથી આપણા બાળકો ભાવનગર આપણા આંબા ચોકથી લઈ અને આપણા નવા કબ્રસ્તાન સુધી સાયકલ લઈને આવશે અને આપણે એક એપ્રિસિએશન ઇનામ બી એમને આપશું જેટલા બી પાર્ટિસિપેટ કરશે. કારણ કે હજી પહેલા આપણે સ્પોર્ટ્સની અંદર પહેલા આપણા બાળકો ભાગ લેતા હતા, એના માટેના પ્રયાસો કરશું, નહીં કે કોમ્પિટિશન. પહેલા પાર્ટિસિપેટ કરે ધેન કોમ્પિટિશન ઉપર આપણે આવશું. તો આ એક નાનકડો એવો પ્રયાસ સ્પોર્ટ્સ કમિટી રિલેટેડ છે. પછી આ સિવાય આપણે સેન્ટ્રલાઇઝ સદકાનું એક એપ્લિકેશન બનાવી રહ્યા છીએ. આવનારા 3-1 મહિનામાં ઇન્શાલ્લાહ આપણે એને ઓનલાઈન કરશું. વિધિન અ મંથમાં થઈ જશે. કે અત્યારે સપોઝ હું મારા ઘરેથી દરરોજ 20 રૂપિયાનો સદકો કાઢીને નીકળું છું કે 25 રૂપિયાનો, તો મંથલી મારા 3000 રૂપિયા સદકામાં જાય છે. તો એક એપ્લિકેશન એવી ભાવનગર જમાત ઇટસેલ્ફ બનાવશે કે માની લો કે મહિનાનો મારો 3000 રૂપિયાનો ખર્ચો છે, તો 3000 રૂપિયા એપ્લિકેશનમાં નાખી દઉં અને પ્રોપર લાભાર્થી સુધી ભાવનગર જમાત પહોંચાડશે અને દર 3 કે 6 મહિનાનો હિસાબ પણ આપશે. એટલે અમે એક વસ્તુ ઉપર વી આર વેરી સ્ટ્રિક્ટ કે જે કાંઈ પણ એક રૂપિયો બી આવશે એનો હિસાબ અને કિતાબ, જે વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ કહે છે ને કે હિસાબ કિતાબ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એક રૂપિયો જ્યાંથી આવશે, ક્યાં યુઝ થયો, એમ એક વસ્તુ ડિસ્પ્લે ઉપર બોર્ડ પર મૂકશું. એટલીસ્ટ 6 મહિને અથવા વન્સ ઇન અ યર કે ભાઈ 10 રૂપિયા બી આવ્યા છે સદકામાં તો 10 રૂપિયા સદકાના અહીંયા ગયા છે, મદ્રેસા કમિટીમાં આવ્યા છે 100 રૂપિયા તો 100 રૂપિયા અહીંયા ગયા છે, બીજી કોઈ ડોનેશન આવ્યું છે તો એ અહીંયા ગયા છે. તો એક રૂપિયાનો હિસાબ અમે બોર્ડ પર મૂકશું. આ સિવાય ક્યારે પણ કોઈને એવો ડાઉટ હોય કે ભાઈ મેં 25,000 રૂપિયા આ ફંડમાં કે આ ડોનેશન માટે લખાવ્યા હતા, એનો મને હિસાબ આવો, તો તમારે ગમે ત્યારે જમાતી ઓફિસમાં આવવાનું, એક રૂપિયાનો હિસાબ લઈ લેવાનો. તો અમે લોકો બહુ એ વસ્તુ પર બહુ જ અમે માઇક્રો રીતે કામ કરી રહ્યા છે, જેથી કરીને બીકોઝ આપણે બધા સમજીએ છીએ કે આ બેતુલ માલ છે, એક રૂપિયાનો હિસાબ છે એ આપવો દરેક ડોનરને અથવા દરેકને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અમે આપશું. આ સિવાય આપણું જૂનું કબ્રસ્તાન અને નવું કબ્રસ્તાન છે. નવું કબ્રસ્તાન જે આપણો એક ઓનગોઈંગ પ્રોજેક્ટ છે ભાવનગર જમાતનો, એમાં લગભગ 85 લાખ રૂપિયા જેવો ટોટલ ખર્ચો હતો, એનું ગુસલખાનાનો અને જરી મુબારકનો એ બધાનો. અને મારી ગઈકાલે કબ્રસ્તાનના ચેરમેન છે કમિટીના સલીમભાઈ વત્તેજી સાહેબ, એના જોડે મારી વાત થઈ. લગભગ ઈદે ગદીર સુધીમાં ઇન્શાલ્લાહ એ આપણું બધું કબ્રસ્તાનનું કામ પૂર્ણ થશે અને આપણે જમાત લેવલે એનું ઇનોગ્રેશનનું કામ પણ પૂરું કરશું. આ સિવાય નવા કબ્રસ્તાન કમિટી અને જૂના કબ્રસ્તાન કમિટીના પ્રોપર મેનેજમેન્ટ માટે આપણે 3 નવા લોકોની એમાં એડિશન કરીએ છીએ. એમાં સલીમભાઈ અને અબ્બાસભાઈ છે, ખૂબ સરસ કામ કરી રહ્યા છે. મને એટલી ઇન્ફોર્મેશન છે કે લોકો અત્યારે રાત્રે 1-1 વાગ્યા સુધી સલીમભાઈ અને અબ્બાસભાઈ લાખણી રાત્રે જાગીને એ લોકો કામ કરી રહ્યા છે. તો એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર એમના માટે. તો આપણે જે નવા સભ્યો એડ કરીએ છીએ, જે નવા અને જૂના બે કબ્રસ્તાન માટે, કારણ કે જૂનું કબ્રસ્તાન ખૂબ સારી રીતે ચાલે, કારણ કે આપણી પાસે અત્યારે નવી કોઈ જૂના કબ્રસ્તાન માટેની કોઈ કબ્રસ્તાનની કમિટી નથી. શબ્બીરભાઈ ગભરાણી ડેડિકેટેડલી એ મહેનત કરે છે, પણ આવડું મોટું કબ્રસ્તાન અને એની એક્ટિવિટીઝ છે ડે ટુ ડે, એકલા માણસથી મેનેજ ન થાય. તો આપણે એમાં 3 લોકો બીજા એડ કરીએ છીએ.
અમીરભાઈ ગભરાણી, તનવીરભાઈ નાયાણી અને અલી રઝા માસુમ અલી લાખાણી. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. આ સિવાય આપણે સ્વાસ્થ્યની જે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન, એ પછી આવે તો મેડિકલ. આજના જમાનામાં મેડિકલ છે બહુ જ એક્સપેન્સિવ છે, ખૂબ ખર્ચાળ છે અને મુશ્કેલી મેડિકલ રિલેટેડ કાંઈ કહીને નથી આવતી. ઇટ્સ વેરી અનસર્ટેન છે. તો આપણે એના માટે આપણા જે મેડિકલની ટીમ છે એ મેડિકલની ટીમની અંદર આપણે જે ડૉક્ટર છે આપણા સમાજના, એ બધા ડૉક્ટરના હું નામ બી વાંચી સંભળાવું, પણ આ સિવાય નોન મેડિકલ કે જેઓ વર્ષોથી મેડિકલની જોડે એસોસિએટેડ છે અને સમાજ માટે કામ કરી રહ્યા છે, એમાંના સિરાજભાઈ નાયાણી, ગુલામભાઈ બિનસારિયા, તનવીરભાઈ નાયાણી, સલીમભાઈ રવજાણી અને ઓન અલી ભીમાણી જેવા આપણા સમાજના તમામ પ્રકારના મેડિકલ અને હેલ્થ રિલેટેડ જે ઇસ્યુઝ હશે, ડૉક્ટરની ટીમ જોડે કોઓર્ડિનેશન કરીને આનું પ્રોપરલી સંચાલન કરશે અને આપણને જમાતના એક એક મેમ્બર્સને મદદ કરશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. હવે એક નમ્ર વિનંતી છે કે આઈ કાર્ડનું ઇનિશિયેટિવ છે એ અગાઉની જમાતે લીધેલું અને લગભગ અમે છેલ્લા 1 મહિનામાં આપણી ઓફિસથી ઘણા બધાને ફોન આવતા હશે કે ભાઈ તમે આવો અને આઈ કાર્ડ આપો. આધાર કાર્ડ કે કોઈ પણ એક મેમ્બરની ઇન્ફોર્મેશન આપે, એનું ફોર્મ ભરી દો તો આખા ફેમિલી મેમ્બરની ઇન્ફોર્મેશન એને મળી જાય. આઈ કાર્ડ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહું, એનો મિસયુઝ કશું નથી થવાનો. આપણે જે સોફ્ટવેર પરચેસ કર્યો છે એ બહુ જ તે કોન્ફિડન્શિયલ છે, બહુ એકદમ સિક્યોર છે કે જેનાથી આપણા આધાર કાર્ડ કે કોઈ ડોક્યુમેન્ટ મિસયુઝ થવાના ચાન્સીસ નથી. આપણે બધાએ સમજીએ છીએ કે આજના જમાનાની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ આપણું ક્યાંય પણ જાય તો મિસયુઝ થવાના ચાન્સીસ છે અને બધાને ડર હોય છે મારું આધાર કાર્ડ કે પાન કાર્ડ ગયું તો કંઈ બીજું કંઈ કામ નહીં થઈ જાય ને. બટ એ સોફ્ટવેર છે એટલો સિક્યોર છે, એટલો પ્રોપર છે કે આપણો કોઈ પણ ડોક્યુમેન્ટ મિસયુઝ નહીં થાય. એટલે 617 લોકોના હજી આઈ કાર્ડ છે જમાતના એ બાકી છે. એ શું કામ જરૂરી છે હું તમને કહું, કારણ કે અમે ભાવનગરની અંદર જેટલી બી મેડિકલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ડાયગ્નોસિસ સેન્ટર છે, લેબોરેટરીઝ છે, એ લોકો જોડે કોર્પોરેટ ટાઈપ કરવાના છે. કોર્પોરેટ ટાઈપથી આપણને શું થશે કે અત્યારે સપોઝ કેવું થશે, આઈ કાર્ડ નથી તો ભાવનગરનો ભરતનગરમાં રહેતું કોઈ પણ માણસ છે કે કુંભારવાળા ભાવનગર જમાતની ઓફિસ આવે, ત્યાંથી ચિઠ્ઠી લખાવે, પાછું એ જાય ક્યાં, લીલા સર્કલ સદવિચાર હોસ્પિટલમાં. તેના માટે ટૂટી ઇકો કરાવવા, ફાયદો કેટલો, 200 રૂપિયાનો, 100 રૂપિયા તો બીજાને રિક્ષા આવવાના થાય. તો એક આઈડી કાર્ડ પ્રોપરલી જમાતનું હશે તો આપણે એમને એ રીતે કોર્પોરેટ ટાઈપ કરશું કે ભાઈ અમારા સમાજનો માણસ આઈ કાર્ડ લઈને આવે, દેટ્સ ઇટ સફિશિયન્ટ, અને એને જે પણ આપણું ડિસ્કાઉન્ટની ઓફર છે એ પ્રોપરલી મળી રહે. તો મારી એક નમ્ર ગુજારિશ છે કે આઈ કાર્ડ રિલેટેડ જેટલા બી આપણા મોમીન ભાઈઓનો આઈ કાર્ડ બાકી હોય એ મને પ્લીઝ આઈ કાર્ડનું જમાતમાંથી કોલ આવે છે, ફોન આવે છે તો આઈ કાર્ડ માટેના ડોક્યુમેન્ટ પહોંચાડી દેવા, જેથી કરીને આઈ કાર્ડનું કામ પૂર્ણ જેટલું થશે એટલું આપણી મેડિકલ ટીમ છે એ બધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ડાયગ્નોસિસ સેન્ટર છે, ઇમેજિંગ સેન્ટર છે, લેબોરેટરી છે અને જેટલા બી ડૉક્ટર્સ છે, ગાયનેકોલોજીસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે, જનરલ સર્જરી છે, જેટલે બી આપણે હેલ્થ રિલેટેડ હશે, આપણે એક નાનકડા રિપોર્ટની અંદર બી માની લો કે આપણે સોનોગ્રાફી રિપોર્ટ કરવા જઈએ 600 વાળા 400 450 થઈ જશે તો નાના માણસને ઘણો ફરક પડશે. તો મારી નમ્ર ગુજારિશ છે કે આમાં થોડું પ્લીઝ સિરિયસનેસ લઈ, સેન્સિટાઇઝ થઈ અને જમાતની ઓફિસે ડોક્યુમેન્ટ કરવા. આ સિવાય અમે એક જાહેરાત કરી હતી કે ભાઈ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે, તો અમારા પાસે ખૂબ નંબર ઓફ ફોર્મ્સ કલેક્ટ થયા છે અને ઇન્શાલ્લાહ અમે આખી ટીમ એ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે અને બહુ સારું પોઝિટિવ આઉટકમ આવનારા ટાઈમમાં આવશે, વિધિન 10-15 ડેઝમાં કે મેક્સિમમ મહિનામાં અમે એનું એનાઉન્સમેન્ટ કરશું. બિકોઝ અમે આખો પ્રોપર એક પ્રોફેશનલી પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે જે આપણી વર્લ્ડની અથવા ઇન્ડિયાની જે કંઈ બી આપણી સંસ્થા હશે એને સબમિટ કરશું. પણ બહુ અનબિલીવેબલ એમાં રિઝલ્ટ આવશે. યુ ઓલ વિલ બી હેપી. જેટલા બી બેનિફિશિયરીઝ છે એમને ખરેખર પોતાનું ઘરનું ઘર થશે ને પોતાની રીતે થશે, પોતાના નામનો દસ્તાવેજ કરી દેવામાં આવશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. આ સિવાય આપણે કોન્સ્ટિટ્યુશનલ ઘણા ફેરફારો થોડા કરવાના છે જે લાસ્ટ જનરલ મિટિંગમાં જ્યારે પ્રીવિયસ બોડી જૂનું કમિટી હતી ત્યારે પ્રપોઝ કરેલા, પણ એમાંથી ઇમ્પોર્ટન્ટ જેટલા લાગે એ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ છીએ. તો આઈ હોપ કે દરેકને સારું લાગશે, કારણ કે અલ્ટિમેટલી જમાત છે
એમાં કંઈક ને કંઈક નાનો મોટો ઇન્કમનો સોર્સ નહીં હોય તો હું નમાજ પઢવા આવું ને તો 15 રૂપિયાનો ખર્ચ કરીને અહીંથી જાઉં છું. જો હું વર્ષના 15 રૂપિયા આપતો હોઈશ તો જમાત લોસમાં ચાલશે ને આપણે બધા એને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો ઉપયોગ કરવા માટે નહીં મળે. અથવા મળશે તો એ પ્રોપરલી નહીં થાય. હું જ્યારે એન્ટર થાનો મસ્જિદમાં એટલે પહેલા પગ ધોઈશ, પાણી પીશ, વોશરૂમ યુઝ કરીશ, રજૂ કરવા જઈશ, પાણી થશે, એસી કે પંખો ચાલુ થશે ને પછી બહાર નીકળીશ તો એટલીસ્ટ એક માણસની કોસ્ટ 10 થી 12 રૂપિયા થતી છે. તો જમાતના મેમ્બર્સની બી એટલી રિસ્પોન્સિબિલિટી છે કે જ્યાં નાના વર્ષોથી જે ભાઈ કંઈ એડિશનલ વેમાં આપણા ફંડ ફાળાઓ જે કંઈ બી છે ડોનેશન છે ને આપણે એક લેવલ સુધી લઈ આવીએ કે આ મોંઘવારીને ફૂલફિલ કરવા માટે. એમાં સૌથી ફર્સ્ટ અને ફોરમોસ્ટ છે કે લગ્ન દરમિયાન અત્યાર સુધીમાં કન્યાના તરફથી 25 રૂપિયા અને છોકરા તરફથી 11 રૂપિયા, છોકરાઓ તરફથી 25 અને કન્યા તરફથી 11 રૂપિયા લેવામાં આવતા હતા. એમાં હવે જમાતે એવું કર્યું છે કે બે પાસેથી 2500 રૂપિયા લેવા. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. પછી જે કંઈ બી આપણે લવાજમ અથવા ફંડ છે એ મોહરમની જે ડેટ હતી એઝ ઇટ ઇઝ જ આપણે એની જે વસૂલાતની જે છે એ મોહરમથી લઈ એટલે કે લવાજમ વસૂલ કરવાનું વર્ષ હિજરીસનથી ગણાશે એટલે કે માહે મોહરમથી લવાજમ વસૂલ કરવામાં આવશે. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. પછી આપણે અગાઉ બી પ્રપોઝ થયેલું કે 18 વર્ષ પૂર્ણ થાય એટલે તરત એમની મેમ્બરશિપ દાખલ કરાવડાવી દેવી અને એની જે જમાત દ્વારા ફીસ નક્કી કરવામાં આવશે એ બાળક જે કંઈ બી સપોઝ મારો બાબુ 18 વર્ષનો થાય તમારા જમાતનો મેમ્બર હું બનાવી શકીશ ને એની જે બી જમાતની ફીસ હશે એ ફીસ આપશે. તો દરેક પાસે આશા રાખું છું કે આમાં દરેક સાથ સહકાર આપશે અને વોલેન્ટરીલી 18 વર્ષનો બાબો થાય તેનું નામ દાખલ કરી દેવું જમાતમાં અને એની જે કાંઈ બી ફીસ હોય એ ભરી દેવી. આ સિવાય ભાવનગર અને ભારત દેશમાં જમાતની સભ્ય પોતાના દીકરા દીકરીઓના નિકાહ પઢાવે અને ભાવનગર ખોજાઈશનાથી જમાતના લગ્નની નોંધણી કરાવે તો આવા સંજોગોમાં બંને પક્ષ તરફથી 2500 રૂપિયા આપવાના રહેશે. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. પછી ભાવનગર જમાતનો કોઈ સભ્ય પોતાના દીકરા દીકરીના નિકાહ ભારત દેશ બહાર પઢાવે અને ખોજા શહેરથી જમાતમાં નોંધણી કરાવે તેવા સમયે બંને પક્ષ તરફથી 10,000 રૂપિયા નોંધણી પેટે આપવાના રહેશે. એટલે માની લો નજફમાં છે કે આઉટ ઓફ ઇન્ડિયા જે કાંઈ પણ દીકરા દીકરીવાળા સાહેબે માલ હોય, હું સાહેબે માલ હશે તો જ હું બહાર નિકાહ પડાવીશ ફોરેનમાં, મતલબ ઈરાકમાં છે કે એબ્રોડ કોઈ બી જગ્યાએ. તો એક મોરલ રિસ્પોન્સિબિલિટી મારી છે કે ભાઈ હું એટલીસ્ટ જમાતને 10,000 રૂપિયા દીકરી તરફથી અને 10,000 રૂપિયા દીકરા તરફથી હું એ ડોનેશન આપીશ. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. પછી જ્યારે પણ જમાત રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય એટલે માની લો કે કોઈ જમાતના બુક આપણે જમાતના મેમ્બરનું લિસ્ટ છે કે કંઈ પણ સાહિત્ય જોતું હોય તો મિનિમમ ફીસ છે એની પ્રિન્ટિંગનો ખર્ચો આજના જમાનામાં બહુ વધી ગયો. આઈ થિંક જમાતની નાનકડી એવી આપણે મેમ્બર્સનું લિસ્ટ બી પ્રિન્ટ કાઢીએ તો 30-40 પાનાનું થાય. તો જમાતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે હવે 500 રૂપિયાનો પ્રિન્ટનો ચાર્જ લેવો. તો આ પ્રિન્ટનો ચાર્જ દરેક લોકો સાથ સહકાર આપે અને જમાતને આપે. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. બીજું છે જમાતના જે ભાષણ છે એના જે કંઈ ફીસ છે લગભગ 30-35 વર્ષ પહેલાની એ છે કે જેમાં $1 કે કંઈ થોડા ઓછા પૈસાઓથી અત્યારે ચાલે છે. તો મારી નમ્ર ગુજારિશ છે કે એમાં જમાતે એક નવું ફી સ્ટ્રક્ચર છે જે ભાડું છે જમાતના વાસણનું અને જમાત દ્વારા જે કંઈ પણ એના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એનું એની ઇન્ફોર્મેશન 2-3 દિવસમાં જમાત બોર્ડ મારશે. તો આમાં દરેક મેમ્બરે સાથ સહકાર આપો. ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. આઈ થિંક આ સિવાય આપણો અમારો 2-2.5 મહિનાનો જે અહેવાલ હતો એ આપણને જણાવ્યો. અમારા જે આવનારા 6 મહિનાના જે કંઈ પણ પ્રોજેક્શન છે અમારું આવનારા 6 મહિનાની અંદર જે કંઈ બી અમે ગોલ છે, વિઝન છે કોમ્યુનિટી માટે કરવા ઈચ્છીએ છીએ મેં આપના તરફ સમજાવ્યા.
આ સિવાય વિશેષ કંઈ નહીં કહેતા. હવે કોઈને કંઈ ક્વેશ્ચન સવાલ હતા, ઘણા લોકોએ એની એપ્લિકેશન પણ આપેલી છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિસ થઈ ગયો હતો કે અત્યાર સુધી આપણે જે લવાજમ જે છે એ આપણું 300 રૂપિયા છે. એટલે કે જમાતના દરેક જુદા રહેલા કુટુંબો પાસેથી દર ચૂલા દીઠ વાર્ષિક લવાજમ 25 મુજબ હાલ 300 વસૂલ કરવામાં આવે છે. હવેથી તે 500 રૂપિયા કરવામાં આવશે દર વર્ષે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ છે મારાથી, એક્સ્ટ્રીમલી સોરી. આપણે લગભગ લાસ્ટ સન્ડેના એક થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ માટેનું આયોજન કરેલ. એમાં આપણે 60 લોકોનું સ્ક્રીનિંગ કરેલ અને અનફોર્ચ્યુનેટલી ઇટ્સ રિયલી બેડ ન્યૂઝ. એમાંથી 6 લોકોના કેસ પોઝિટિવ આવે. તો ઓલમોસ્ટ રેશિયો ઇઝ 10%. અને થેલેસેમિયા સ્ક્રીનિંગ પોઝિટિવ ઇટ્સ રિયલી ડેન્જરસ. અને આઈ ડોન્ટ થિંક સો કે આપણે એમાં હવે જરા પણ ક્યાંય પણ જગ્યાએ આપણે સિરિયસ નહીં લેવું એ એક આવનારા આપણી પેઢીને નુકસાન પહોંચે એવું પગલું છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે ડૉક્ટર સાહેબ કદાચ અહીંયા હશે તો બોલાવી, પણ 60માંથી 6 પોઝિટિવ. તો હવે દર રવિવારે એટલીસ્ટ મહિનામાં 2 એટલીસ્ટ વન્સ ઇન અ મંથ તમે થેલેસેમિયા સ્ક્રીનિંગનું ટેસ્ટિંગ કરીશું. અને એ બહાર તમે કરાવવા જશો તો 300 ફીસ છે અને અહીંયા 140માં આપણે ટાઈપ કરીને કરાવીએ છીએ. પણ 140 રૂપિયા કંઈ નથી આપણી જિંદગીની વિશેષ. બિકોઝ એઝ એ પેરેન્ટ્સ તો ઠીક છે, પણ આવનારું જે ફ્યુચર છે આપણું એ અનહેલ્ધી હશે, પ્રોપરલી નહીં હોય તો ઇટ વિલ ડેમેજ અવર આવનારા પેઢીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન કરશે. તો પ્લીઝ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ થેલેસેમિયા સ્ક્રીનિંગ એનું જમાત દ્વારા કરવામાં આવે, હા, હવેથી એ સ્ક્રીનિંગ ટેસ્ટ 140 રૂપિયા બી હતા, એ ડોનરના સપોર્ટથી ફ્રીમાં કરવામાં આવશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. આ સિવાય આપણે એક એડવાઇઝરી કમિટીની બી આપણે રચના કરી રહ્યા છીએ. કે એડવાઇઝરી એટલે શું કે ભાઈ અમે લોકો બધા નવા છીએ, યંગ છીએ, એટલે કોઈ પણ પોલિસી બનાવીએ તો એ કમિટી છે એ એનું રિવ્યૂ કરી છે. એક્સપિરિયન્સ લોકો છે એમાં, અને એ કમિટી છે એ અમને એડવાઇસ કરશે કે ભાઈ સમાજ માટે આ હિતમાં છે કે સમાજના દરેક લોકોને બેનિફિટ મળે એવો છે, નથી મળે એવો. તો આ જે એડવાઇઝરી બોર્ડ છે એમાં નંબર ઓફ લોકો છે, એમના હું નામ લઈશ અને એમાંથી કોઈ હશે કે 2 વ્યક્તિઓ હાજર તો એક લેટર ઓફ એપોઇન્ટમેન્ટ હું કોઈ સિનિયર માણસને કહીશ, કારણ કે હું એમને ન આપી શકું. તો સૌથી પહેલાં રિયાઝભાઈ મેઘાણી છે, પછી અલી નકીભાઈ મેઘાણી છે, મોહમ્મદભાઈ ભીમાણી છે, અજગર અંકલ કેશવાણી છે અને મુન્નાભાઈ વત્તેજી છે. તો હું મુન્નાભાઈ મેઘાણી સાહેબને વિનંતી કરીશ કે મોહમ્મદભાઈ અવેલેબલ છે, મુન્નાભાઈ બી છે, તો પ્લીઝ આવો અને એક નાનકડું લેટર ઓફ એપોઇન્ટમેન્ટ જમાત તરફથી પ્લીઝ એક્સેપ્ટ કરો. બર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. बर मोहम्मद वाले मोहम्मद तलवार. હું મોહમ્મદભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ એમના જે કંઈ વ્યૂઝ હોય આ એડવાઇઝરી રિલેટેડ એ કહે છે. સલામુઅલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ કમિટી તો સારું કામ કરે છે અને ઇન્શાઅલ્લાહ હું દુઆ કરીશ અને એમને કહીશ કે અપલિફમેન્ટ માટે થઈને આપણી કોમને અપલિફમેન્ટની બહુ જરૂર છે. તો ઇન્શાઅલ્લાહ બધાએ સાથ સહકાર આપી અને કોમને વધારે વધારે આગળ આવે એવી આપણે કોશિશ કરીએ. આપણે એમને સપોર્ટ કરતો તો એ લોકો આગળ વધારે સારું કામ કરી શકશે અને આપણે દુઆ કરીએ કે વધારે વધારે કામનું સારું કામ થાય ઇન્શાઅલ્લાહ. ખુદા હાફિઝ. થેન્ક યુ મોહમ્મદભાઈ. હવે આપણી જે મેડિકલ નોન ડૉક્ટર્સની ટીમ છે એમની નિમણૂક કરી છે આપણે સલીમભાઈ રવજાણી, સિરાજભાઈ નાયણી, તનવીરભાઈ નાયણી, ઓનલીભાઈ અને અબ્બાસભાઈ વિસ્તારિયા. તો અબ્બાસભાઈ વિસ્તારિયા અને સિરાજભાઈ નાયણીને વિનંતી કરી કે લેટર ઓફ અપોઇન્ટમેન્ટ જમાત તરફથી લઈ લે
એક્સેપ્ટ કરે ઓન બિહાફ ઓફ જમાત. મુન્નાભાઈને વિનંતી કરી મેઘાણી સાહેબના કે એપોઇન્ટમેન્ટ લેટર એમને આપે. રાજુભાઈ પ્લીઝ આવો. રાજુભાઈ બી જોઈન કરો. અબ્બાસભાઈ મિનસારિયા, ચિરાગભાઈ નાયક, સલીમભાઈ, પર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર, અબ્બાસભાઈ મિનસારિયા અમદાવાદની અંદર જે મેડિકલ ટીમ છે એમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. ચાહે બ્લડની હોય, મેડિસિનની હોય, હોસ્પિટલનું અરેન્જમેન્ટ બી કરી રહ્યા છે. આખા ગુજરાતના જેટલા બી આપણા સમાજના લોકો અમદાવાદ જ્યારે બી જાય છે તો એ મદદ કરી રહ્યા છે. આ સિવાય ચિરાગભાઈ નાયકની બી છેલ્લા 10 વર્ષથી ઈ અને સલીમભાઈ એ લોકો જે આપણું આયુષ્માન ભારત જે કાર્ડ છે એના માટે લગભગ 7-8 વર્ષથી જ્યારથી લોન્ચ થયું ત્યારે એ લોકો ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે કે આપણા સમાજના લોકોને આયુષ્માન કાર્ડ જેટલું બને એટલું જલ્દીથી મળી જાય એનો લાભ લે. અત્યારે આયુષ્માન કાર્ડની જે સિસ્ટમ છે, જે આઈડી છે એ પ્રોપરલી વર્કિંગ નથી કરી રહ્યું અને નવા ઇસ્યુ નથી થતા. પણ સિરાજભાઈ મને કંઈ પણ એમના રિલેશનથી એના જે કંઈ બી રિલેશન છે એના બેઝ ઉપર એણે આઈડી એક્ટિવેટ કરાવડાવ્યું અને જે 200-300 રૂપિયા દેતા પણ આઈ કાર્ડ નથી, આપણું આયુષ્માન ભારત નથી નીકળી રહ્યું કાર્ડ. પણ સિરાજભાઈ મને એવું કીધું, સુલતાનભાઈ આપણે 50 રૂપિયામાં અને વિધિન 2 ડેઝમાં આપણા સમાજના દરેક બાકીના લોકો છે એને કાર્ડ કઢાવ્યું. તો આટલી સરસ સરાહનીય કામગીરી બદલ આપણે એમને શુક્રિયા માનીએ છીએ અને સલવાતથી એમને નવાજતું. પર મોહમ્મદ વાલે મોહમ્મદ તલવાર. આ સિવાય અગાઉની જમાતમાં પણ એક કમિટી કામ કરી રહી હતી જે આપણા જમાતના જેટલા બી મકાન છે એ મકાન એક વખત જે જરૂરિયાતમંદ લોકો રહે છે ત્યાંથી ખાલી કરે છે અને પાછું રીએલોટમેન્ટનું કામ થાય. તો એ કમિટી છે એને અમે એપ્રોચ કર્યો કે ભાઈ તમે કન્ટિન્યુ રહ્યો, તમે લોકો બધા સજ્જન સારા લોકો છો સમાજના, તમે વિનંતી કરીને એને સ્વીકારી. એના માટે હું એમને મુબારકબાદી બી આપું છું અને જમાત તરફથી એનો શુક્રિયા બી અદા કરું છું. તો એ જે કમિટીમાં છે એમાં હાજી માસૂમ અલી બી લાખાણી, રિઝવાનભાઈ એ રવજાણી, અલી રજાભાઈ આર લાખાણી અને ગુલામ અબ્બાસભાઈ લાખાણી. તો એમના માટે હું કહીશ કે બાવાજે બલંદ સલવાર. આ સિવાય એક આપણા જમાત દ્વારા ચાલતા મદ્રેસાની એક નાનકડી એવી ઇન્ફોર્મેશન છે એ હું તમને જસ્ટ 1 મિનિટ લઈને શેર કરી દઈશ અને પછી આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર તરફ આવી જઈશું કે ભાઈ જેને કોઈ સવાલ હોય, 4-5 અરજી આવી હતી તો આપણે એમને અરજી વાંચશું અને એને બને એટલો સેટિસ્ફાઈ રિપ્લાય કરશું. જસ્ટ અ મોમેન્ટ. તો ભાવનગર ખોજા સીએસસી દ્વારા ચાલતો મદ્રેસો છે એમાં ટોટલ 338ની સંખ્યા છે અને જેમનું સંચાલન આપણી મદ્રેસા કમિટી કરી રહી છે. તો મદ્રેસા કમિટીમાં જે આપણી એક નવી મદ્રેસા કમિટીનું બી એક નવું ફોર્મેશન છે, એમાં બી થોડા ઘણા આપણા ચેન્જીસ છે. તો હું આપની સમક્ષ એ મદ્રેસા કમિટીનું બી જાહેરાત કરી દઉં છું. મદ્રેસા કમિટીનો લેટર અહીંયા અવેલેબલ નથી પણ હું આપને નામ એમના કહી દઉં કે જેમાં મોહમ્મદભાઈ ભીમાણી સાહેબ છે, અબ્બાસભાઈ દાતારી સાહેબ છે, પછી આબિદભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બદાવી છે, ગુલામબાદભાઈ ભીમાણી છે, જબ્બરભાઈ હરિયાણી છે, જાન મોહમ્મદભાઈ રવજાણી છે, પછી અબ્બાસભાઈ રવજાણી છે, પછી મુસ્તુફાભાઈ ભુરાણી છે, અલી નવાઝભાઈ બોજાણી છે, મુક્તુઝાભાઈ મિનસારિયા છે અને જમાત તરફથી 3 જે એમના સાથે હશે જેથી સારી રીતે કોર્ડિનેશનથી કામ કરી શકે એવા આપણા 3 મેમ્બર છે. એમાં રાજુભાઈ ડુડાણી છે, મહેબૂબભાઈ ગોબરાણી છે અને અબ્બાસભાઈ વેલાણી છે. તો મદ્રેસાની અંદર કારણ કે મદ્રેસો મને યાદ છે કે બહુ બચપનથી જે મસ્જિદ અને મદ્રેસો આ બે એકબીજાને પૂરક છે અને આ બે વસ્તુ દીનનો મૂળ છે. તો એને આપણે પ્રોપરલી રીતે કામ થાય એમાં નંબર ઓફ બાળકો આવનારા ટાઈમમાં બી હજી ઇન્શાલ્લાહ વધશે. અને મોહમ્મદભાઈ અને તમારી ટીમને હું એટલી રિક્વેસ્ટ કરીશ કે જેટલા બી
અહીંયા પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે કંઈ બી પ્રોબ્લેમ છે એ લોકલી ઓલમોસ્ટ સોલ્વ થઈ જાય છે. એ છતાં કુંભારવાડા સાઈડ પણ કોઈ પણ સેન્ટર્સનું નવું પ્લેસ જોતી હોય, સીસીવીઆર સાઈડ પણ કાંઈ સપોર્ટની જરૂર હોય અને એની કાઇન્ડ ઓફ સપોર્ટ મદ્રેસા માટે પૂરા કમિટીને કાંઈ પણ જરૂર હોય તો વી આર ઓલવેઝ વિથ યુ. અને ઇન્શાલ્લાહ મદ્રેસો અત્યારે 338 છે, પણ આવનારા દરેક પેરેન્ટ્સને બી વિનંતી કરું કે મદ્રેસાની અંદર બાળકોને બને એટલા પુશ કરો, મોકલો, કારણ કે તરબિયત છે. અને પ્લસ ત્યાં અખલાક બી ખાલી મદ્રેસો નથી, ત્યાં અખલાક અને તરબિયત બી શીખવવામાં આવે છે. તો આજના જમાનામાં આપણે સમજીએ છીએ કે દીન અને દુનિયાની સાથે ડિસિપ્લિન બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. વિધાઉટ ડિસિપ્લિન આઈ થિંક કોઈ માણસ કોઈ એવા લેવલનું અચીવમેન્ટ ન કરી શકે કે જ્યાં એકચ્યુઅલી આ કોમ્પિટિટિવ એરા અને યુથમાં બાળક આપતું ત્યાં પહોંચી શકે. તો દરેકને નમ્ર વિનંતી છે કે તમે મદ્રેસામાં બને એટલા બાળકોને મોકલો. અને બીજું દરેક મોમિનને હું વિનંતી કરીશ કે મદ્રેસો એક વખત આપણો બને એટલા લોકો વિઝિટ કરો, જુઓ અને એમને બને એટલો હરેક પ્રકારનો સપોર્ટ કરો, ચાહે ફાઇનાન્શિયલ હોય, મોરલી હોય, કંઈ પણ. તો મદ્રેસો ખૂબ અગત્યનો છે અને એની ઇન્ફોર્મેશન અને એની કમિટી બી ખૂબ સારી રીતે કામ કરી રહી છે, છેલ્લા ઘણા વર્ષોથી છે. એનો એક્સપેન્સિવ બી ઘણો બહુ મોટો છે, પણ અલહમદુલિલ્લાહ એ ટીમ બહુ સારી રીતે પ્રોપરલી મેનેજ કરી રહી છે વિધાઉટ એની લોકલ ડોનર સપોર્ટ. તો મારી નમ્ર ગુજારિશ છે કે નંબર ઓફ ડોનર મોહમ્મદભાઈને એટલીસ્ટ મળો અને મદ્રેસા કમિટીમાં જે કાંઈ બી સહકારની જરૂર હોય કે મદ્રેસાની અંદર ડોનેશન આપવું એ ખરેખર એક નોબલ કોઝ છે, ઉમદા છે અને ખૂબ સારી વસ્તુ છે. હું નમ્ર ગુજારિશ કરીશ કે આ પણ એક આપણે કરીએ. આ સિવાય જેટલી બી અરજી આવી છે એ 2-5 મિનિટ હું બધાની વાંચી લઈશ અને એમને આપણે કહેશું કંઈ ક્વેશ્ચન હશે તો આપણે પૂછી લઈશું. અને પછી આઈ થિંક મહેબૂબભાઈને કહીશ કે આ ફર્સ્ટ જનરલ મીટિંગનું એ એન્ડ કરે, પૂર્ણાવર્તન કરે. તો એપ્લિકેશન હતી. બોલો રિઝવાનભાઈ, ફોન કરો. સવાલ છે કઈ? આવો પ્લીઝ, કમ. અરજી આપેલી છે? અચ્છા, ઓકે, એક્સેપ્ટ, સોરી. હા, સોરી. હવે જે લાસ્ટ ઇલેક્શન થયું એમાં ઇલેક્શનની અંદર જે 12 લોકોએ પાછા ફોર્મ વિડ્રોલ કર્યા, એમની માર્કેટમાં એવી અફવા છે કે એ લોકોએ કંઈ મોનેટરી બેનિફિટ લઈને ગયા. પણ ટુ બી ઓનેસ્ટ હું અંતિમમાં એવું કહીશ, કોઈ પણ મોનેટરી બેનિફિટનો અમને એપ્રોચ નહોતો કર્યો. એને અમારી કાબેલિયત સમજીને અમને ફોર્મની સેવા માટે મદદ કરવા માટે આગળ આવેલ અને બધાએ ફોર્મ વિડ્રોલ કરેલ. તો પ્લીઝ મારી હમ્બલ રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આવી કોઈ અફવાઓ અથવા આવો કોઈ વાત ન કરવી. જે 12 મેમ્બર છે એનો હું જમાતોથી અગેન એન્ડ અગેન શુક્રિયા બી અદા કરું છું કે ભાઈ ફોર્મની અંદર એકતા અને યુનિટી રહે એ માટે એ લોકોએ ખરેખર પૂરતો સાથ સહકાર આપેલ વિધાઉટ ટેકિંગ અ સિંગલ મેન. તો બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. જે એપ્લિકેશન છે કે નથી ત્યાં પડી રહી. કોણે અરજી આપેલી? રવીનભાઈ આવી જાવ, તમારા પ્રશ્ન થઈ ગઈ તો એટલે જવાબ આપી દો. પ્લીઝ કમ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم सल्लल्लाहु अलैहि वसल्लम माननीय प्रमुख साहब मदरसा बोर्ड और भाई को सलाम अलैकुम। अल्हम्दुलिल्लाह આની બોડી જે છે એ અલ્હમ્દુલિલ્લાહ સરસ કામ કરી રહી છે અને જેમ ગુજરાતીમાં આપણે કહીએ કે હરણપાલ કામ કરી રહી છે કે ઝપટથી પોતાના કાર્યો દેખાડી રહી છે. તે આપણે માટે ખુશીનું માહોલ છે અને આપણે એને સાથ દેવો એ આપણી એક ફરજ છે. એટલે મારે બે વસ્તુ, એક તો મેં અરજી આપેલી હતી મુસાફરખાના બાબતમાં કે જે આપણું બાપ દાદાનું જૂનું મુસાફરખાનું હતું, હાલ ત્યાં જનાબે સૈયદા સલામ અલૈહ માહોલ છે, ઓકે, નો પ્રોબ્લેમ. તો યા તો આપણે બીજી કોઈ જગ્યાએ મુસાફરખાનાની જગ્યાએ મુસાફરખાનાની વ્યવસ્થા કરવી જોઈએ જે આપણા બાપ દાદા આપણને દઈ લઈ ગયા હતા પ્રોપર્ટી. આપણે એમાં વધારો કરવો જોઈએ નહીં કે ઘટાડો. ઓકે, જ્યાં સુધી થાય ત્યાં સુધી નો પ્રોબ્લેમ. એમાં હતું કે સૈયદ સાદા જે લોકો બહાર ગામથી આવે છે એને કે દેવાવાળાને ખબર હતી, દેવજીદાદાને ખબર હતી કે આલે રસૂલનો મર્તબો કેટલો છે, બલંદ છે, એની અઝમત છે. અત્યારે અમુક લોકોના રોંગ ગાઈડન્સથી એ લોકો બદનામ થઈ ગયા છે.
પણ જે બંધારણમાં હતું અને એમાં કીધું છે કે સૈયદ સાદાતને 3 દિવસ સુધી એમાં ફ્રી રહેવા દેવા. તો ઈ ગઈ 3 વર્ષ પહેલા જે છે એ જનરલ મીટિંગમાં સજેશન કરેલું અને ત્યારે પાસ કરેલું કે ભાઈ સૈયદ લોકો જે આવશે એને જમાતમાંથી ચિઠ્ઠી હબીબ વાલજીમાંથી આપી દેવામાં આવશે કે ભાઈ આ જે છે ટાઈમ કરવાની કે ભાઈ 3 દિવસ સુધી ત્યાં ભાડો ન રહે. પણ એ વખત લગભગ મારા ખ્યાલથી 6 મહિના કે 8 મહિના સુધી જ આપવામાં આવ્યું, પછી બંધ કરી દેવામાં આવ્યું. તો એ બારામાં જરા જે છે એ નવી બોડી જે છે યોગ્ય કરે કે ભાઈ સાદા જે છે એ એની માટે કંઈક વિચારે જ્યાં સુધી લોક મુસાફરખાનું ન થાય ત્યાં સુધી. અમીરભાઈ, તમારું સજેશન ખૂબ વેલિડ છે કે ભાઈ આપણે જે વર્ષો પહેલા જે જગ્યા એલોટ કરેલી સૈયદ સાદાત સાહેબના મુસાફરખાના માટે, હવે અગાઉની જમાનામાં એવું અરેન્જમેન્ટ કરેલું કારણ કે આપણી પાસે અત્યારે કોઈ મુસાફરખાનું બનાવી શકીએ એવી જગ્યા નથી અને એનો યુઝ કરી શકીએ એવો નથી કારણ કે મદરસામાં ચાલે. તો જે અગાઉની જમીન હબીબાદની મુસાફરખાનામાં જે સૈયદ લોકો આવે 3 દિવસ સુધી ફ્રી ઓફ કોસ્ટ રહી શકે એનો જે ચાર્જ છે એ જમાત હવેથી ચૂકવશે ને જે ડિસ્કન્ટિન્યુ થઈ ગયું પાછું કન્ટિન્યુ થઈ જશે. બરોબર, મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ. એક પ્રમુખ સાહેબ માત્ર ચાહું છું કે આપણે જે બંધારણમાં ફેરફાર કર્યા તમે જે કંઈ ચેન્જીસ કર્યા અલ્હમ્દુલિલ્લાહ બધાને માન્ય જ છે. પણ જનરલ મીટિંગનો એક રૂલ્સ અને નિયમ એવો છે કે પબ્લિકનો અભિપ્રાય આપણે એમાં લેવો પડે કે કોઈને એમાં વાંધો નથી. મને વિશ્વાસ છે કે આમાં કોઈને વાંધો છે જ નહીં, કારણ કે નહીંતર કાલ સવારે મીટિંગ પૂરી થશે એટલે એમ કે બધું જે છે એ પોતાની વેળે થોકી બેહાડ્યું, કોઈને કઈ પૂછવું જ નથી, કોઈને કઈ બોલવા જ નથી દીધું કે ભાઈ કોઈને સલાહ સૂચન કરવી હોય, કોઈને કાંઈ હોય. મને તો બધું ઓકે જ છે અને જો સલાહ સૂચન માટે કહો તો હું એક સલાહ સૂચન આપી દઉં સાથે સાથે કે તમે જે કીધું કે ભાઈ જે ફોરેનમાં નિકાહ પડવા જાય છે એવા ઈરાન છે કે XY ગમે ત્યાં એના તમે 10,000 રૂપિયા રાખ્યા. તો બલકે એમ હું એમ કહું કે 25,000 ત્યાં જવું જોઈએ એ સાહેબ એ છે ત્યાં જઈને 25-50 લાખ રૂપિયાનો ખર્ચો કરવાના છે. તો ઈ જે આપણા સમાજમાં આપણા જમાતની અંદર એટલું કોન્ટ્રીબ્યુશન ન હોય. ભાવનગરમાં નોર્મલ આપણે નિકાહ કરીએ તો 10,000 20,000 રૂપિયા 25,000 રૂપિયા નિકાહમાં કરી હોય તો ડોનેશન દે છે. બોલું તો એ લોકોની છટકબારી બોલ છે કે ભાઈ 10,000 જ કીધા એટલે 10,000 જ દેવાના છે આપણે. એટલે એની માટે હું એમ કહું કે ભાઈ જે લોકો ફોરેન જાય છે એની માટે 25,000 મિનિમમ રાખવું જોઈએ. પછી આગળ જેવી તમારી ઈચ્છા. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અમીરભાઈ, તમારું સજેશન વેલિડ છે પણ આપણે ધીરે ધીરે એમાં યર ઓન યર એટલી 3 વર્ષે વધારો કરીએ એથી થોડો એડવાઇઝેબલ છે ને એક્સેપ્ટેબલ છે. સીધા આપણે એવડા મોટા તરફ જશું તો લોકો નારાજ થઈ જશે. તો આઈ થિંક બધા એનાથી એગ્રી છે કે જે મેં કીધું એ ઓકે કે ભાઈ આપણે 10,000 રૂપિયા છે એ તરફથી મળે તો કે જવાન ખુશ છે અને આપણે ખૂબ સારી રીતે જે કંઈ સેવાઓ નાની મોટી કરી રહ્યા છે ખિદમત કરી રહ્યા તો કેટલા પૈસામાં બી અત્યારે હાલ પૂરતી રીતે તમે કેવો એટલા લઈ શકીએ પણ ધીરે ધીરે આપણે ઇન્શાઅલ્લાહ ગ્રેજ્યુઅલી આપણે એમાં ઇન્ક્રીઝ કરશું. બરોબર, મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ. મદ્રેસા કમિટીનું જે એપોઇન્ટમેન્ટ લેટર હતું એ ઓફિસમાં પૂરતી પડેલ. મોહમ્મદભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ આપ અને અબ્બાસભાઈને આપણી ટીમ જે છે એ આવી જાય. હું મુન્નાભાઈને અને રાજુભાઈને વિનંતી કરીશ કે એક લેટર ઓફ અપોઇન્ટમેન્ટ દાદા પહોંચે ત્યાં સુધી લેટર તો આપી દે ને સવારે છે આપણે જવાબ દઈશું. એને હક છે સવાલ. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ. અગાઉ જે અગ્રેસર બોડી હતી એને અમે અરજી આપેલી ગટર માટેની કે નાશ થાય કે જમવાનું થાય તો ગટર ભરાઈ જાય છે અને આખા ગોડાઉનમાં પાણીમાં વાસ આવવા માંડે છે અને ઝાડા ઉઠી થઈ જાય છે. અત્યારે હું બીમાર જ છું, મને ઝાડા થઈ ગયા છે. એમને કોઈ નિકાલ કરવા માટે સજેશન આપેલું છે
કે આમાં તો અને લેન્ડ ફિલ્ડિંગ માટે જો એ થતું હોય તો વધારે સારું છે. અને સૈયદા હોલમાં જે ઓફિસ બનાવી હતી એ માટે પણ એને કહેવામાં આવ્યું હતું કે આ તમારી સૈયદા હોલ છે ત્યાં મોટી થાય છે, ચપ્પલ પહેરી બૂટ પહેરીને બધા ગયા છે તો તમારી ઓફિસ અહીંથી બીજે નહીં જવાનું. તો એના કાંઈ પૂરો જવાબ આપ્યો નથી. હવે તમે કર્યું છે મોટી જે કરી વાતની છે. થેન્ક યુ દાદા. એમના બે પોઈન્ટ છે. એક તો જે ડ્રેનેજ છે કોજાવાડના પાછળની ભાગમાં છે એમાં ઓવરફ્લો થાય અને કોજાવાડની અંદર જે પાણીનો અને ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એમાં આપણે રિયાજભાઈ સારાણીના સહયોગથી અને ભુલાભાઈના પ્રયત્નોથી આપણે એપ્લિકેશન સબમિટ કરી દીધેલ છે ઓલરેડી 15-20 દિવસ પહેલા. પણ આપ સૌ જાણો છો કે કોર્પોરેશનનું કામ છે એ લોકો પહેલા સર્વે કરે, ચેક કરે, પ્રોપર ડ્રેનેજના કનેક્શન ચેક કરે અને ઇટ ટેક સમ ટાઈમ. તો ઇન્શાલ્લાહ આવનારા 15 દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજી વાત રહી કે સૈયદા હોલમાં જમાતની ઓફિસ છે. હવે આપણે તો જોઈએ છીએ અને જાણીએ છીએ કે ભાઈ જે જમાતની ઓફિસની જગ્યા એ જર્જરિત છે, ત્યાં બેસી શકાય એવું નથી. અને જે કંઈ બી આજુબાજુની ઓફિસ એના લોકો જોડે અમે કોર્ડિનેશન કરી રહ્યા છીએ અને એ જ્યાં સુધી પ્રોપર વર્કઆઉટ નહીં થાય ત્યાં સુધી આપણે આપણી 10-12 હજારની એવડી મોટી ભાવનગરની અંદર પૂજા છે જમાત છે અને એની ઓફિસ માટેની જગ્યા અપ્રોપ્રિએટ ક્યાંય મને દેખાતી નથી. તો એ ઓફિસ ટાઈમ બી જે ટાઈમ પૂરો થઈ ગયો બધાએ કીધો હોય પણ હજી એમાં એક્સટેન્શન કરવું પડશે કારણ કે જમાતની ઓફિસ ન હોય તો આપણું એડમિનિસ્ટ્રેશન ક્યાં કામ કરી શકે. તો આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું આખી જમાતને કે ભાઈ જ્યાં સુધી ઓલ્ટરનેટ ઓપ્શન અમારા પાસે જમાતની ઓફિસ રાખવાનો ન આવે ત્યાં સુધી નમ્ર ગુજારિશ છે કે અમને ઓફિસ ત્યાં બેસવા દો. અમે જે બેસીએ છીએ એ પોતાના કામ માટે નથી બેસતા, કોમના કામ માટે બેસીએ છીએ. તો હું આશા રાખું છું કે દરેક આ સાથે એગ્રી કરશે અને જમાતને એક્સટેન્શન આપશે. પર મોહમ્મદ બારે મોહમ્મદ સલ્લલ્લાહુ બિરાદર અને મોમિન અસ્સલામુ અલૈકુમ. ભાઈ એક નાની એવી રજૂઆત હતી જે મેં સુલતાનભાઈને રૂબરૂમાં કરેલ. હવે જો દરેક સભ્યને અને કમિટીને જો આમાં કોઈ વાંધો ના હોય, મારી ભૂલ છે તમે લેખિતમાં નથી આપ્યું તો હું માફી ચાહું છું કમિટીનો કે નાની એવી રજૂઆત છે કે જમાત તરફથી જે બોર્ડ લખવામાં આવે છે જેને મેમ્બર પાસે મૂકવામાં આવે કે લગ્નનું હોય કે મરણનું હોય કે XYZ, તો હવે આ બાજુની સાઈડથી જે આવતા હોય બાપુ મહેતાની શેરીમાંથી એ લોકોએ બોર્ડ વાંચી નથી શકતા, અથવા કોઈ એવા મશરૂફ લોકો હોય છે કે જેને બહુ કામ હોય છે ઉતાવળમાં એ લોકો બોર્ડ વાંચી નથી શકતા, અથવા અમુક લોકો મારા જેવા આળસુ હોય કે મસ્જિદે જ ના આવતા હોય, બોર્ડ વાંચતા ના હોય. તો મેં એવી રજૂઆત કરેલી હતી કે આ જે કાંઈ બોર્ડ લખાય છે એને માહિતી ગ્રુપમાં મૂકવા માટે વિનંતી કરેલ હતી. જો કોઈ ભાઈઓને વાંધો ના હોય અને કમિટીને કોઈ વાંધો ના હોય તો જે કાંઈ બોર્ડ લખાય એને માહિતી ગ્રુપમાં રજૂ કરવા માટે વિનંતી. જે પોતાની સાહેબે એડવાઇસ આપી એ એમને અગાઉ બી આપેલી અને આજે અહીંયાથી આપણે એમને ઓથેન્ટિકેટ કરીએ કે આપણે ટૂંક સમયમાં ઇન્ફોર્મેશન બી બ્રોડકાસ્ટમાં નાખી આપશું અને સાથે સાથે આપણે જે કંઈ પણ આવા મેસેજીસ હશે એ બ્રોડકાસ્ટનું સર્ક્યુલેશન બી સ્ટાર્ટ કરી મોહમ્મદ વાલે મોહમ્મદ સલમાન. હવે એક આદિ ઓર્ગેનાઇઝેશન કરીને કોઈ આપણી કમિટી છે એમના દ્વારા એક લેટર અમને મળેલું, લેટર વાંચી સંભળાવું પછી એનું આપણે સોલ્યુશન પર આવીશું કે સલામ અલૈકુમ પ્રમુખ સાહેબ, અગ્રેસર બોડી કે છે જમાત ભાવનગર. અલહમદુલિલ્લાહ પાણી આપણી ભાવનગર કે છે જમાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધી રહી છે. જમાતના વિકાસ માટે જરૂરી દરેક ક્ષેત્રમાં સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ કાર્ય કરવા માટે જે તે ક્ષેત્રના નિષ્ણાતો અને જવાબદારીને સોંપીને એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે ખરેખર કાબિલે તારીફ છે. હેલ્થ માટે ડોક્ટરોની ટીમ, શિક્ષણ માટે અનુભવ, શિક્ષકોની કાયદાકીય બાબતો માટે વકીલોની ટીમ અને સ્પોર્ટ્સ માટે રમતગમત
સાથે સંકળાયેલ નિષ્ણાતોની ટીમ આવો વ્યવહારિક અભિગમ અગ્રેસર બોડીની દૂરદેશી અને સમજદારી દર્શાવે છે. સમાજના વિકાસ માટે જરૂરી આ ક્ષેત્રોની સાથે અતિ જરૂરી અને બાકીના દરેક ક્ષેત્રોની વધારે મહત્વનું ક્ષેત્ર છે. મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને દીની બાબતો આપણા સમાજને એક સાચા અર્થમાં પ્રગતિના રસ્તે લઈ જવા માટે મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દીની બાબતો એક પાયાની જરૂરિયાત ગણી શકાય તેમ છે. આપણી જમાતના આયોજનબદ્ધ કાર્ય કરવાના અભિગમને આગળ વધારતા અમે નમ્ર તથા મહત્વપૂર્ણ વિનંતી કરીએ છીએ કે ભાવનગર જમાતમાં મરકજી જગ્યા પર બહારથી મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા મહેફિલો કિતાબ કરવા માટે બોલાવવામાં આવતા આલિમો, જાકીરો અને જાકીરાની પસંદગી કરવા માટે નિષ્ણાત તાલીમોથી ફાયદો ઉઠાવવા માટે એટલે કે આલિમો અને જાકીરોની પસંદગી માટેની ટીમના નિષ્ણાત તાલીમોનો સમાવેશ કરવામાં આવે છે કે જેનાથી માત્ર આપણા કાર્યક્રમોની ગુણવત્તા જ નહીં પરંતુ જમાતના લોકો ખાસ કરીને યુવા પેઢી અને સાચી દીની દિશા અને માર્ગદર્શન મળી શકશે જે આજના સમયમાં અત્યંત જરૂરી છે. આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે દુઆ કરીએ કે આપણી સમાજની એકતા, સમજદારી અને બરકતોથી નવાજે જે આપણી કોશિશોને કબૂલ થાય. નીચે છે આદિ ઓર્ગેનાઇઝેશન. થેન્ક યુ વેરી મચ આદિ ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ ઓફ ઓલ કે જમાતની આટલી સરસ કાર્ય કરવાની જે પદ્ધતિ છે અને બિરાદારી કાબિલે તારીફ સૌથી સાથે તમે એવું સજેશન આપ્યું કે ભાઈ જે મૌલાના સિલેક્શનની કમિટી છે એમાં કોઈ આલિમ અથવા કોઈ એક્સપર્ટ અને નિષ્ણાત લોકો હોય. હવે જે અમારી અત્યારની આપણી ભાવનગર પૂજા સીએસએસની જમાતની જે મૌલાના સિલેક્શન કમિટી છે એમાં જે મેમ્બરો છે એ મૌલાનાથી ઓલવેઝ સલાહ સૂચન લઈને કામ આગળ કરતા હોય છે, મૌલાનાનું ફાઇનલાઇઝ કરતા હોય છે કે ભાઈ લોકલ આપણા મૌલાના છે, બહારના બીજા મૌલાના છે, એ છતાં પણ અમે કોશિશ કરીશું કે એમાં આપણે એક બે હજી બી એક્સપર્ટ લોકોને એડ કરીએ અને આવનારા ટાઈમમાં જે આલિમોનું, જાકીરાઓનું અને જાકીરોનું સિલેક્શન છે એ જે આપે કીધી દિશા તરફનું સિલેક્શન થાય અને સમાજને એનો લાભ મળે તો અમે પૂરી કોશિશ કરીશું અને જલ્દીથી જલ્દી એમાં ચેન્જીસ કરીશું. મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. અમીરભાઈ નિકા માટે તમારી અરજી વાંચો કે ઓકે ઠીક. હવે નેક્સ્ટ ઇલેક્શન જ્યારે થવા જશે તો આ બોડી એક ખરાબ એવો બનાવ્યો છે કે ભાઈ ઇલેક્શનમાં જે લોકોએ પાર્ટિસિપેટ કરવું છે એની મિનિમમ ફીસ છે 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયા ફરજિયાત રીતે રાખવામાં આવશે. પછી તમે લડો કે ન લડો. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. સલામ અલૈકુમ. આ દરેક ફેરફારો જે થાય ને એ અહીંયા ઉપસ્થિત મોમિનોની બહુમતીથી થવા જોઈએ. આ જનરલ સભાનો એક નિયમ છે એટલે મારી વિનંતી જે કાંઈ ફેરફાર થયા છે અહીંયા મોમિનીનો વિશ્વાસમાં છે અને બહુમતીથી પસાર કરે એવી મારી વિનંતી છે. હા ઓપન હોય સલીમભાઈ બોલો. ભાઈ 2500 રૂપિયા કહે છે. તમને કાંઈ બધાને તકલીફ હોય તો કયો. મને તકલીફ છે 2500 ન હોવા જોઈએ. 200-500 રૂપિયા બરાબર છે કે ગમે એ ફોર્મ ભરી શકે. આપણે કેટલા રાખવા છે? 100 રાખવા? રેન્જ ધ હેન્ડ. આપણે હાથ ઊંચો કરો. 100 વાળા કેટલા છે? એક મિનિટ. 100 વાળા અમિતભાઈ ઉભા થઈને કામ કરો પ્લીઝ. અમને સપોર્ટ કરો જમાતને. એઝ એ ન્યુટ્રલ મેમ્બર કેટલા લોકો છે? 100 વાળા 500. ઓકે 500 વાળા કેટલા છે? રેન્જ ધ હેન્ડ પ્લીઝ. ગણો તો એક મિનિટ ઉભા રહે. 1000 વાળા કેટલા છે? 1000 વાળા કોઈ નથી. 1000 વાળા કેટલા લોકો છે? 1000 વાળા વડીલો બધા બેઠા જ ભલે તમને જે તમારે ફોર્મ ભરવું તો તમને કામ આવશે. 500 રાખવા. 500 ઇઝ ઓકે. 500 એક 500 ની બહુમતી છે.
मोहम्मद वाले मोहम्मद सलमान ओके पब्लिक જે કે છે ઇસ થાય પણ અગાઉ ભૂતકાળમાં એવું થઈ ચૂક્યું છે અહીંયા બેઠેલા ઘણા ભાઈઓ એના ગવાહ છે કે ઓલો 100 રૂપિયાની હોય ને તો એની વેલ્યુ નથી ઓલા આ ગાડીવાળાને એટલે કે કાલે પૈસા એના નામના જઈને ફોર્મ ભરી દે આ સમાજની પ્રોગ્રેસની રીતિ છે આપણા સમાજને એક જગ્યાએ યોગ્ય જગ્યાએ ગાડીને લઈ જવાની છે તો આજે જે માણસ સ્ટાર્ટિંગ ફેઝની અંદર જો 2500-2000 રૂપિયા પોતાના સમાજ માટે કામ કરવા માટે ન ખર્ચી શકે તો કેમ કરવું મારા સાહેબ આજે જે 25 જરૂર નથી તમે કહો છો 100 રૂપિયા તો 100 રૂપિયા જ રહેશે પણ મને બોલવા દો મારી વાત તમે અહીં આવીને કરો તમે અહીં આવી જજો ઘણાય ભરેલા છે હિતલાલભાઈ તમારો અવાજ નીચે રાખો અહીંયા આવીને પ્રોપર ભાષામાં લઈ આવીને લઈ આવો જરા અવાજ ઊંચો ન કરો જે શાંતિથી પ્રોપર વેમાં વાત કરો પહેલા આપણે જે આપણે બધા ભાઈઓ છીએ જરાય ઊંચા અવાજે બોલવાની જરૂર નથી ધીરે ધ્યાનથી લાવ લેગો આપણો અવાજ જ ભાઈ જ્યારે 100 રૂપિયાનો કાયદો હતો તો ડિસ્કો લારી વાળાને ફોર્મ કોણે ભરાયું હતું હું લો ભાઈ ભરાવો છો તમને જમાતની કોઈ કદર નથી ભરાવા વાળા ભાઈ અહીંયા ઉભા જ છે કેમ ત્યારે કોઈ વિરોધ ન કરે ભાઈ તમે ડિસ્કો ના ફોર્મ ભરાયું વિરોધ કરો તો બધા વ્યવસ્થિત કરો 100 રૂપિયા રાખો 500 રાખો પણ વ્યવસ્થિત ફોર્મ ભરે એવાને ભરાવો તમે લારી વાળાને ફોર્મ ભરાવો છો એ વ્યક્તિ આપણે મકાનની અંદર જ ઊભા છે ભાઈ તો ત્યારે કેમ કોઈ સમાજનો વ્યક્તિ આગળ આવીને અમને કીધું કે તમે ડિસ્કોને હુડા ફોર્મ ભરાવો છો હિતલાલભાઈ કેટલા રાખવા ભાઈ કેટલા રાખવા 500 રૂપિયા 500 માં એગ્રી છે ને ભાઈ ઘર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા સલામ અલૈકુમ કદાચ લારી વાળો ભરે તો આપણી પબ્લિકને વાંધો શું છે કદાચ લારી વાળો ફોર્મ ભરે તો આપણી જમાતને વાંધો શું છે જણાવશો કોઈ ભાઈ બરાબર લારી વાળો ફોર્મ ભરે છે પણ આ એક લારી વાળો ફોર્મ ભરે છે એટલે હું બેચારાનું અનાજ એવાનું થઈ ગયું તો એને કોઈ ફાયદો નથી મળ્યો બરાબર માણસ ચડો વગર ટ્રેન વીએ જાય છે પછી બેચારાને કોઈ જાતનો ફાયદો ન મળ્યો આજની તારીખે ભાઈ અનાજ જાય છે બરાબર છે રિવાજભાઈ તમારી વાત સાચી છે પણ હું ખાલી આપણી જમાતને દરેક સભ્યને એટલું પૂછવા માંગુ છું કે કદાચ ભરે તો વાંધો શું એમાં એટલે આ ફોર્મ મોટા માણસોને જ ભરવાના આવે સલામ અલૈકુમ ભાઈ લારી વાળો ભરે કે પૈસા વાળો ભરે લાયકાત વાળો ભરે ને ઈ જો આપણે લારી વાળો કે પૈસા વાળો નથી જોવાનો અમીરભાઈ રાઈટ રાઈટ સાદિકભાઈ સોરી જજાકલ્લા સાદિકભાઈ કે ભાઈ માણસની કેપેસિટી કોમની સેવા કરવા જે આવી રહ્યો છે કેપેબલ હોય નોલેજેબલ હોય સમજણ હોય વિઝનરી હોય એનામાં લાક્ષણિકતા હોય એનો ટ્રેક પ્રોપર હોય લીગલ એલિગન્સ ન હોય ક્રિમિનલ એક્ટિવિટીઝમાં કે ઇન્વોલ્વ ન હોય થરોલી ઈમાનદાર હોય નેક હોય બરાબર આવો વ્યક્તિની એક લાક્ષણિકતા છે નહીં કે પૈસા હોય કરી એટલે આપણે 500 રૂપિયા જે છે એ ફાઇનલાઇઝ કરી બહુ મોટી મોહમ્મદ વાલે મોહમ્મદ આપણી આર્ગ્યુમેન્ટ છે ને એકબીજા જે કરીએ એકદમ ઇમોશનલી ન કરો એકદમ શાંતિથી કરો ભાઈ આનું લોજિકલી કામ આ કારણ આ છે આનું લોજિકલી કારણ આ છે આપણે બધા ભાઈઓ છીએ અને અમે આખી ટીમ એક ટીમ છે એવું કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમાજ તમારો ત્યારે જ આગળ આવે જ્યારે તમારામાં યુનિટી હશે ભાઈચારો હશે આ બે છે એક ફાઉન્ડેશન છે મૂળ છે કોઈ પણ સમાજના તમારી નમ્ર વિનંતી છે કે ભાઈચારો અને એની અંદર બે સમજદારી એ બે વસ્તુ ખૂબ જરૂરી છે તો આપણે આને રાખીશું ભલે આપણા ઇન્ટરનલ ક્લેશ હોય અત્યારે જે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ ઇટ્સ નોટ અ વે ઓફ આર્ગ્યુમેન્ટ ઇટ વોઝ નોટ પરફેક્ટ રાઈટ સજેશન ખૂબ સારા હતા સોલ્યુશન બી આપણે ડેમોક્રેટિક વે થી કર્યું કે ભાઈ જે લોકો મેક્સિમમ લોકો જે છે
એ હાથ હેન્ડ રેઝ કર્યો તો 500 ઓકે, અમને શું વાંધો છે, માત્ર કોઈ બોડીને કઈ વાંધો નથી અને આ કઈ કોઈની પેઢી નથી. 2 કે 3 વર્ષ કે 5 વર્ષ જ્યારે બી ટાઈમ આવશે બરાબર, આ બધી આ તો પાર્ટ ઓફ લાઈફ છે. એટલે કાબેલિયત અને કેપેસિટી કોઈ પણ કેન્ડિડેટની જોવી જરૂરી છે, જેમ સાદિકભાઈ કીધું એમ. અને ઇન્શાલ્લાહ આવનારા ટાઈમમાં સમાજ આ વસ્તુને ધ્યાનમાં રાખશે. અપાર્ટ ફ્રોમ ધેટ, રિઝલ્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ ફોર્મમાં 3 વર્ષ 5 વર્ષ જેણે ખિદમત કરી છે, ટ્રાન્સપરન્સી, એથિક્સ, નો પાર્શિયાલિટી, નો બાયસ, કોઈ લાગવકશાહી નહીં, કોઈ પણ બીજી વસ્તુ વગર આ માણસોએ તન મન ધનથી જે કામ કર્યું છે એ એપ્રિશિએટ કરવું જોઈએ. નહીં કે બીજા બધા આની અંદર કેવું છે, આ તો બેતુલ માલ છે, પૈસા નાખવાના છે, બોડી એ લઈ નથી જવાના. સૌથી વસ્તુ બેસ્ટ આપણી અન્ડરસ્ટેન્ડિંગ એ હોવી જોઈએ લેવલ કે ભાઈ આ લોકો જે આવ્યા છે સારા હોય તો કોઓપરેટ કરો, સપોર્ટ કરો. એ લોકો બી પોતાનું કામ ધંધો પોતાનું શેડ્યુલ છોડીને ફેમિલી લાઈફની ક્યાંક ને ક્યાંક સેક્રિફાઈસ થાય. બરાબર છે કે રાતે 11-12 વાગે બી ફોન આવે ક્યાંક જવું પડે તો એટલું ઈઝી સમાજ સેવા કરવી ઇઝ નોટ એ ઈઝી ટાસ્ક. હું પણ પછી આવ્યો ત્યારે ખબર પડી કે આ કઈ એટલું આસાન નથી. પણ એ સ્ટીલ અમે લોકો કોશિશ કરીએ કે જેટલું થઈ શકે એટલું કોમને જસ્ટિફાઈ કરી શકીએ અમારો રોલ. કારણ કે લોકોને એક્સપેક્ટેશન હોય, અપેક્ષા હોય, આશા હોય, એક નવા ઇનિશિયેટિવ લઈએ. અને હવેથી એક નાનકડો પોઈન્ટ એડ કરી તમારી વાતને હું કમ્પ્લીટ કરીશ કે ભાઈ હવેના ટાઈમથી આવનારા 2 મહિના સુધી આપણા સમાજમાં થેલેસેમિયા કેમ્પનું સ્ક્રીનિંગ ટેસ્ટ થશે. અને 2 મહિના પછી એટલે કે મોહરમ પછી ઇન્શાલ્લાહ અમે જ્યારે મેરેજ સર્ટિફિકેટ માટે આવશું ત્યારે મેરેજ સર્ટિફિકેટ એનઓસી માટે થેલેસેમિયા જે સ્ક્રીનિંગ ટેસ્ટનો રિપોર્ટ છે એ મેન્ડેટરી એઝ એ સોસાયટી અમે કરશું કે આવનારા ટાઈમમાં એનાથી આપણી આવનારી પેઢીઓમાં ક્યાંક ને ક્યાંક આપણે કોઈ એવી ગફલતમાં ન રહી જઈએ, તકલીફમાં ન ફેસ કરીએ. તો અહીંયા ડૉક્ટર ઝાકીર સાહેબ છે, હું અમને વિનંતી કરીશ એક 2 મિનિટ માટે એ થેલેસેમિયા સ્ક્રીનિંગનું અને એની ઇમ્પોર્ટન્સ આપણને રજૂ કરે. ડૉક્ટર ઝાકીર મોહમ્મદ વાલે મોહમ્મદ સરવર. તમામ તારીફ અને વખાણી સાથે પરવરદિગારના કે મને લાયક બનાવ્યો કે હું આ જનરલ મીટિંગની અંદર એક 2 શબ્દ બોલી શકું. આપણે જે થેલેસેમિયાનો કેમ્પ કર્યો હતો મને ખબર નથી, મારા પહેલા આ લોકોએ આપણા પ્રેસિડેન્ટ સાહેબે કીધું હશે 60 પેશન્ટ લોકોએ ચેક કરાવ્યું હતું. કેટલા? 60. એમાંથી 6 જણા પોઝિટિવ હતા. એટલે 10% પોઝિટિવ થયું. કેટલું થયું? 10% પોઝિટિવ થયું. હવે થેલેસેમિયાના બારામાં 10 મિનિટ હું જુમાના દિવસે બોલી ચૂક્યો છું, પણ આસાન ભાષામાં એવું સમજો કે થેલેસેમિયા એવી બીમારી છે કે જેને આપણે સમાજમાં ફેલાવાથી રોકી શકીએ. અને એને રોકવાનું એકમાત્ર રીત એવી છે કે થેલેસેમિયા વાળો પેશન્ટ બીજા થેલેસેમિયા વાળા સાથે લગ્ન ન કરે. જો થેલેસેમિયા વાળો પેશન્ટ બીજા થેલેસેમિયા વાળા સાથે મેરેજ કરશે તો આવનાર બાળકની અંદર તો થેલેસેમિયા માઇનર આવે તો કઈ વાંધો નથી, પણ 50% થી 75% ચાન્સીસ છે કે એના બચ્ચાની અંદર થેલેસેમિયા મેજર આવે. જો થેલેસેમિયા મેજર આવે તો જીવનભર એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડશે. જીવનની જે મર્યાદા છે, જે ઉંમર છે, જિંદગી અને મોતનો માલિક ઉપરવાળો છે, પણ જિંદગી થેલેસેમિયા વાળા પેશન્ટની 28 થી 30 વર્ષથી વધારે નથી હોતી. થઈ શકે કે ઘણા બાળકો પેદા થવાની સાથે ગુજરી જાય. એટલે એક થેલેસેમિયાના બાબતે અગર જો આપણે બધા સાથે મળીને કામ કરી શકીએ તો અમારું લોકોનું કોન્ટ્રીબ્યુશન રહેશે. એઝ અ ડોક્ટર ટીમ અમે લોકો ઉભા રહીશું. જો જમાતની પેનલ છે ને એ બધાને વિનંતી કરી શકે, પણ બધા જનરલ મીટિંગની અંદર અગ્રી થાય ને તો એ ઠરાવ પાસ થઈ જાય કે જેથી આવનારી પેઢીઓ આપણે થેલેસેમિયા મુક્ત કરી શકીએ. વાકરો તાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. એટલે આપણે નેક્સ્ટ જ્યારે બી મીટિંગ કરીશું ત્યારે આ ઠરાવ આમ તો આજે જ આપણે એનાઉન્સમેન્ટ કરી દીધું કે 2 મહિના પછી જ્યારે બી મોહરમ પછી આપણે 3 કે 4 કેમ્પ કરી અને આપણે ઠરાવ પાસ કરી નાખ્યું. તો આઈ થિંક આમાં કોઈને વાંધો હશે નહીં. વાંધો હોય એટ ધ રેસ એ હાથ ઊંચો કરો અને તમને એવું લાગે કે આ તકલીફ વાળું છે તો બાકી અદરવાઇઝ મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. સાદિકભાઈનું એવું કહેવું છે કે ભાઈ 500 રૂપિયા જે લવાજમ છે એ
કે પબ્લિકની તમે ઓપિનિયન દો, તો પબ્લિકને કોઈ તકલીફ કરી 500 માં ભાઈ કોઈને એવું કે ભાઈ આપણે, કારણ કે મેં તમને કીધું હું મસ્જિદની અંદર એક વખત આવું તો 10 રૂપિયા 12 રૂપિયા કોસ્ટ છે, તો આખા વર્ષ દરમિયાન હું અહીંયા બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરી, ત્યાં જમવા આવીશ, મોહરમમાં આવીશ, તો કોઈને વાંધો છે આમાંથી? પ્લીઝ મને કોઈ હોય તો કહેજો. સદીકોમાં કોઈને તકલીફ નથી. આઈ થિંક ઓલ આર એગ્રી. વર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ. પછી આપણે મોહરમ માટેની જે જનરલ છે એ અલગથી આપણે મોહરમ પહેલા 20 દિવસે રાખીશું. મોહરમ માટેના દરેક પ્રોગ્રામ કમિટી અને મોહરમનું પૂરું આખું આયોજન આપણે એમાં કવર કરશું. એ જનરલમાં આપણે મોહરમના લક્ષિત બધા વાત કરશું, એજન્ડા છે. મોહરમ સિવાયનું એક પણ આપણે એમાં એજન્ડામાં પોઈન્ટ નહીં હોય, તો અત્યારથી આ દરેકને ઇન્ફોર્મ કરીએ છીએ કે મોહરમ પહેલા પણ આપણે એટલીસ્ટ 10, 15 કે 20 દિવસ પહેલા આપણે મોહરમનું આયોજન કરશું. અને જે આપણા પ્રોગ્રામ મોહરમ દરમિયાન થઈ રહ્યા છે, સામાન ઉપરથી જે રીતે થાય છે, ઇન્શાલ્લાહ એવા જ થશે. કોશિશ કરશું કે બેસ્ટથી બેસ્ટ આપણી કમિટી હોય બીજાને સપોર્ટ કરે અને આપણે કરીશું. આ સાથે એક લેટર લવાજમની સાથે જે ફાળો છે ને એ પણ આપણે 500 રૂપિયા કરેલ છે મિનિમમ. તો એમાં કોઈને વાંધો કરો, એ તો વોલેન્ટરી છે, બટ એટલીસ્ટ હવે આપણે બધા સાહેબે માલ છે. મને એક ભાઈ થોડા દિવસ પહેલા કહેતા હતા મને કે અત્યારે ભાવમાં જો 250 ગાડીઓ બહાર હોય છે. એક ટાઈમ હતો 40-45 વર્ષ પહેલા 200 સાયકલો હતી. તો આપણને અત્યારે આ 40 વર્ષ પહેલાનો આપણો આઈ થિંક રૂલ છે, 30 વર્ષ તો થયા હશે કદાચ. તો 30 વર્ષ પછી જમાતને 500 રૂપિયા વર્ષે ભાડો આપો એ મોટી વાત નથી. તો આ દરેક મહેમાનને, જમાતના સભ્યોને નમ્ર ગુજારિશ કરું છું કે કંઈ જમાત પાસે કોઈ પ્રકારની આવક નથી, આપણી પાસે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એવી કોઈ ઇન્કમ છે, બરાબર છે. નાની ઇન્કમોમાંથી આપણે કંઈક પણ નાના મોટા કાર્યક્રમો કરતા હોય, બાકી જે ડોનર થોડા ઘણા આપે એ બાકી કમિટી રાખશે, આવી રીતે હાલશે બધું. તો પ્લીઝ નમ્ર વિનંતી છે કે આમાં બધા એગ્રી હશો. વર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ. હવે ક્લાસ એપ્લિકેશન છે ભાઈની કે સવિનય સાહેબ જણાવો કે તારીખ 9/5 રોજ જમાતની અગ્રેસર બોર્ડની મિટિંગમાં રાખેલ, જેમાં જે વિષય બોર્ડ તથા મેસેજમાં મુદ્દાઓ આપેલ છે તે વિષયોના અનુસંધાનમાં મિટિંગમાં આપના જમાતના તમામ પ્રમુખોના પ્રવચન બાદ રજૂઆત કરવા બધા વિષયો પર પરવાનગી આપશો બોલવા તથા સર્વ કરવા માટે અંગે સાદિક હુસેન મોહમ્મદ હુસેન નાયાણી. નાતાણી સોરી. જનાબ અસ્સલામુ અલૈકુમ. મારા મોમિન ભાઈઓને વિનંતી છે કે મારી એક એવી રજૂઆત છે કે જેટલી કમિટીઓ જમાત દ્વારા ચાલવામાં આવી છે તેમાં જેટલા લોકો છે એ લોકો સેવા આપે છે અને સાથ સહકારે આપે છે. પણ મારું એવું સૂચન છે કે આ બધી કમિટીઓની અંદર આખી સમાજના જેટલા લોકો છે એને હરેકને આ સેવા કરવાનો મોકો મળવો જોઈએ. એટલે એક કમિટીમાં 1 ને 5 વ્યક્તિ ન રહેવા જોઈએ. દર વર્ષે એની અંદર જે લોકોને સેવા કરવી હોય એ બધા 5 જણાની કમિટી કરવાની છે. તેમાં 25 જણા કે 50 જણા સેવા આપવા વાળા છે, તો એમાંથી ડ્રો કરવાનો, જેમાંથી 5 જણા સેવા કરવા માંગતા હોય તો એ સેવા કરી શકે. એ રીતના એક ડ્રોમાં ચિઠ્ઠી આપો. એવી રીતે જેટલા લવાજમ ભાવનગર જમાતના છે એ બધાને દરેકને સેવા કરવા માટેનું આ મારું સૂચન છે. જે સાદિકભાઈએ સૂચન આપ્યું એ પ્રમાણે અમારા પ્લાનિંગમાં છે કે જ્યારે પણ મોહરમની આપણી મીટિંગ થશે તો દરેક જુદી જુદી કમિટીઓ માટે અમે વોલેન્ટિયરનું ત્યાં અનાઉન્સમેન્ટ કરીશું. વોલેન્ટિયરને જેને પણ મોહરમ દરમિયાન ઉપરીમાં છે, પાર્કિંગમાં છે, માતમમાં છે, નોહામાં છે, મસ્જિદમાં છે, કોઈ પણ પ્રકારની સેવા કરવી હશે મોહરમ દરમિયાન પૂરા 2 મહિના તો પણ છૂટ છે, 10 દિવસ પણ છૂટ છે. અમે સ્પેશિયલી એને ડેડિકેટેડલી એનું આઈડી કાર્ડ બનાવશું, એમને અમે પ્રોપરલી નામ અને બેલ્ટ વાળું આઈડી કાર્ડ આપશું કે આ પર્ટિક્યુલર કમિટીના મેમ્બર છે. સપોઝ ખંડક કમિટી તો ખંડક કમિટીના મેમ્બર છે અને અમે એનું નામ એનાઉન્સ કરીને એને એપોઇન્ટમેન્ટ કરશું. એટલે દરેક આ વસ્તુ અમારા સાદિકભાઈ પ્લાનિંગમાં છે. ઇન્શાલ્લાહ મોહરમની જ્યારે મીટિંગ મળશે
તો આ બધું અમે કન્સિડર કરી લઈશું, દરેકને મોકો મળશે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ આમાં એક બીજી મારી એક સૂચન કહેવાની છે કે જે રીતે જમાત પાસે ભાઈ કોઈને સેવા કરવી છે, કોઈ જાય તો એમ કે આમાં આ કમિટીમાં અમારે પૂરા થઈ ગયા છે, તો મારું એમ કેવું છે કે બધા જેટલા લવાજમ છે ને એ બધામાંથી દર વર્ષે એક સભ્યના બધાનો નાખો કે જેનું જે નામ નીકળે એની ફેમિલીમાંથી કોઈ પણ એક જણો એ સેવા આપવા આવે, એ કમ્પલસરી કરો. એવું નહીં કે ભાઈ અમે જઈ અને એમ કે ભાઈ અમારે આ કમિટીમાં રહેવું છે તો એમ કે ભાઈ આમાં થઈ ગયા છે, એટલે એ રીતે ન હોવું જોઈએ. કમ્પલસરી ફરજિયાત બધાનો કાઢો. ભાઈ 5 જણા પછી જેનું નામ નીકળ્યું એને નથી કરવી તો એ બીજાને ફોરવર્ડ કરી શકે છે કે મારી બદલે આ વ્યક્તિ રહેશે. સાદિકભાઈનું સૂચન એવું છે કે ભાઈ દરેક જગ્યાએ દરેકને મોકો મળે. પણ સાદિકભાઈ મારું કહેવાનું એટલું છે કે અત્યારે જે કમિટીઓ છે, હવે સાદિકમાં છે તો એ અલગ કમિટીમાં છે, વર્ષોથી એને બધો આઈડિયા, એની સાથે સપોર્ટમાં એક જ માણસની જરૂર હોય તો એ ના નહીં પાડે કોઈને. સાદિકમાં આઈ ડોન્ટ થિંક આપણે કોઈને ના ન પાડે. એવી રીતે જ્યાં જેનો ઇન્ટરેસ્ટ હશે ત્યાં આપણે એને ગોઠવી દઈશું, કોઈ ના નહીં કે. બધી કમિટીઓ સમજદાર છે, ભાઈચારાથી ને આ તો સેવાનું કામ છે, કોઈ ના પાડે નહીં સાદિકભાઈ. તો તમને જ્યાં જરૂર હોય કઈ એવું હોય તમે અમને જાણ કરજો, અમે તમને જ્યાં જરૂર પડશે, તમને જ્યાં જેને સેવા કરવી હોય ત્યાં અમે એડ કરીશું. ભલે નવા જૂનાની યારે એ રીતે ટ્રેન થતા જાય, પણ આવનારી પેઢીઓની એ વસ્તુની સમજ ને એ વસ્તુમાં તૈયાર થતા જાય. અને બીજું મારું એમ કેવું છે કે જે કમિટીમાં જે લોકો છે એનું કમ્પલસરી ફરજિયાત લિસ્ટ યા તો વોટ્સએપમાં યા જમાતના ગ્રુપમાં દરેક કમિટીમાં કોણ મેમ્બર છે અને શું કોન્ટેક્ટ નંબર છે, જનરલ જે કોઈ બી હોય ને એની જમાતની જેટલી પબ્લિક છે એ બધાને જાણ હોવી જોઈએ. ભાઈ મૈયત કમિટીમાં આટલા જણા છે, કબ્રસ્તાન કમિટીમાં એટલા જણા છે, જમવાનું બનાવવાની કમિટીમાં આટલા જણા છે. એ રીતે બધી કમિટીની બધાને જનરલ પબ્લિકને જાણ હોવી જરૂરી છે. કોઈને બાકી ખબર ન હોય કે અમે ક્યાં કોને મળવા જોઈએ. જે સાદિકભાઈએ સૂચન કર્યું મેં ઓલરેડી કહી દીધું છે કે ભાઈ આપણે આખી નવી કમિટીની કેમ અમે અત્યારે જે એપોઇન્ટમેન્ટ લેટર કહી ભાઈ અમેરિકન કમિટી આ છે બરાબર, એજ્યુકેશન કમિટી, ટોટલ દરેકના નામ અને અમે ડિટેલ કોન્ટેક્ટ નંબર સાથે અમે લોકો બ્રોડકાસ્ટમાં મોહરમ પહેલા ઇન્શાલ્લાહ બધાની એપોઇન્ટમેન્ટ કરી અને એને સર્ક્યુલેટ કરી દઈશું તો દરેક મોમેન્ટને જાણવા રહેશે. સાદિકભાઈ તમારા જે પોઈન્ટ હતા એ બધા અમે પ્રોપરલી પ્લાન કરેલા છે અને ઇન્શાલ્લાહ અમે એને ઇમ્પ્લિમેન્ટ મોહરમ પહેલા કરી દઈશું જેથી દરેક મોમેન્ટનો લાભ થઈ જાય. પર મોહમ્મદ વાલે મોહમ્મદ દરબાર સાદિકભાઈ એવું કીધું કે આપણા બંધારણની કોપી છે ને આપણે નોટિસ બોર્ડ પર મૂકી દેવી, એટલે આપણે નોટિસ બોર્ડ પર બંધારણની કોપી એક રાખી દઈશું બધાને જાણ માટે, બરાબર છે. આવનારા ટાઈમમાં જ્યારે બી પ્રોપર દેખાય બી આ સુધારા વધારા છે એ થઈ અને આપણું અપ્રૂવ થઈને ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાંથી આવશે એટલે આપણે જમાતના નોટિસ બોર્ડ ઉપર મૂકી દઈશું. આ સિવાય કોઈને કઈ સવાલ હોય તો કયો હતી. સાદિકભાઈ વિરાણીનું એવું સજેશન છે કે ભાઈ જેમ નવા કબ્રસ્તાનમાં આપણે એક પોલિસી કે સિસ્ટમ એવી બનાવી છે કે જેમાં બધી કબરો એક સરખી છે, એવી જૂના કબ્રસ્તાનમાં બી અમે સ્ટાર્ટ કરી દીધું. હમણાં તમે થોડા દિવસમાં ગયા હશો તો તમને ખબર હશે, પણ જે જૂની બહુ વધારે પડતું જેમાં કંઈ કરેલું છે સ્ટોનથી વર્ક કે કહેવાય ને ખોટા સ્ટોનના અને એવી રીતે જે કબરો બાંધેલી છે એને આપણે તોડી ન શકીએ. અમે એક પ્રોપર યુનિફોર્મમાં તમે હમણાં જોઈને કોઈ કબ્રસ્તાને ગયો છે તો ખબર છે. કબીરભાઈ 2 મિનિટ આવીને કહો એટલીસ્ટ આપણે અત્યારે જૂના કબ્રસ્તાનમાં શું કરી રહ્યા છીએ અને આવનારા ટાઈમમાં શું થશે એ સજેશન છે એના પર વાત કરો. આપણે જે નવા કબ્રસ્તાનમાં દફન વિધિ અને જે કબર બનાવીએ છીએ તો આ જૂની જમાતને મેં રજૂઆત કરેલી અને અત્યારે આપણે ઇન્શાલ્લાહ ઠરાવ થઈ ગયો છે કે તમામ કબરની સાઈઝ એક સરખી રહેશે. એટલે ભૂતકાળમાં એવું થયેલું છે ઘણી બધી મોંઘા ભાવની કબરો બનેલી છે. હવે કબ્રસ્તાનમાં એવું ન હોવું જોઈએ, બધાની કબર એક સરખી જ હોવી જોઈએ. જે નવા કબ્રસ્તાનમાંથી આપણે પ્રેરણા લીધેલી છે તમામ કબરની સાઈઝ એક સરખી રહેશે, અમીર હોય કે ગરીબ હોય કોઈ ભેદભાવ નહીં રહે. કબરની સાઈઝનો નમૂનાનો ફોટો આપણે જમાતી ઓફિસમાં મૂકી દઈશું, એ જ પ્રમાણે બનાવવાની રહેશે.
જે કબર ઉપર તકતી છે એ અમુક લોકો ખૂબ મોટી બનાવી છે. એની સાઈઝ છે 24-18 થી વધારે નહીં રહે ઇન્શાલ્લાહ. પછી કોઈ મોટી કબર બનાવેલી હોય અને બાજુમાં દફનવિધિ થાય તો એ કબરને નુકસાન થાય તો પછી કબરના વારસદારની જવાબદારી રહેશે. અને આમાં છે એ બધા એક સમાનતા જળવાઈ રહે, કોઈનો ભેદભાવ ન થાય, એના માટે આપણે આ નિયમ ઇન્શાલ્લાહ અમલમાં મૂકીશું. ઠીક છે. આઈ થિંક આપણી આ પહેલી જનરલ મીટિંગ છે અમારી, જે આ નવી કમિટી આવી એ પછીની હતી. આપ લોકોએ ખૂબ સારી રીતે દરેક પોઈન્ટ્સ ઉપર કોઓપરેટ કર્યો, સપોર્ટ કર્યો, સાંભળ્યા. આટલો ટાઈમ પૂરતો મને અને કમિટીને કહેવાનો મોકો. તમારી અરજી છે તો બોલો ને. હા, સોરી હા ગુલામભાઈ, સોરી તમારી એપ્લિકેશન વાંચો. ગુલામભાઈની એક એપ્લિકેશન છે અને એને એવું કીધું છે કે જૂના કબ્રસ્તાન હાજીરથી આરામબાગના કપાળમાં આવતી જગ્યા ઉપર દફન વિધિ કરવા રોકવા બાબત. એટલે એનું કેવું એવું છે કે જે જૂનું કબ્રસ્તાન પણ આપણું હાલનું છે એની બાજુમાંથી એક નવો મોટો રોડ નીકળી રહ્યો છે. એટલે એમનો આપણે જે મેપ હોય એ મેપ આપણે કોર્પોરેશનમાંથી મંગાવ્યો છે. એ મેપ આપશે એટલે એક્ઝેક્ટ એમાં આપણે કેટલું સેન્ટ્રલ લાઇનથી છોડીને પછી આપણું કબ્રસ્તાન છે આગળની દુકાનો કે કેટલું કપાતમાં જશે. એટલે અમે હવેથી જેવું નકશો આવશે એટલે આપણે સ્ટોપ કરી દઈશું નવી દફન વિધિ, અને એનો અમલ અમે એ રીતે ચાલુ કરી દઈશું જેથી કરીને આપણી હવે પછીની કોઈ ખબર છે કે જ્યારે નવો રોડ બને ત્યારે એને કોઈ તકલીફ ન થાય કે એ ખબર છે એ કપાણવાનો છે. એક પોઈન્ટ હતો ને એમની એપ્લિકેશન આખી એવી છે કે સલામુન અલૈકુમ, સલામ બાદ જણાવવાનું કે મારી જાણકારી મુજબ કબ્રસ્તાનમાં દાખલ થતા તરત જ જમણી બાજુ તરફ કબ્રસ્તાનની દેખરેખ રાખવાવાળાને રહેવા માટે મકાન બનાવવામાં આવેલ છે. તે દિશામાં આગળ જ્યાં દિવાલની બાજુમાં કબરો આવેલી છે તે જગ્યા નજીક ભવિષ્યમાં બનાવવામાં આવતા નવા રોડના નકશા મુજબ કપાણમાં આવવાની શક્યતા રહેલી છે. જો આ બાબત જમાતના ધ્યાનમાં ન હોય તો ધ્યાન ઉપર લઈ, જેમ મેં કીધું એમ આ બાબતની ખરાઈ કરી જે જમાતે યોગ્ય લાગે તો તે કબરો ઉપર હવે પછી દફન વિધિ માટે મંજૂરી ન આપવામાં આવે, તથા આ જગ્યામાં આવતી કબરો ઉપર જો કોઈ પણ કબરોના વારસદારોની દફન વિધિ થવા માટેની વસિયત હોય તો જરૂર જણાય કે આલિમો સાથે સલાહ મશવરો કરીને યોગ્ય એનું ડિસિઝન લેવું. એ પોઈન્ટ જે છે, થેન્ક યુ, એ પોઈન્ટ પણ અમે એમાં કરી લેશું. ભાઈ કોઈ વારસદારની મારા કોઈ હોય જેવા પેલા વડીલ કે કોઈ મારા કુટુંબનું કોઈ એક્સપાયર થઈ જાય તો એની વસિયત હોય તો એ મારે ત્યાં થઈ શકે એવું નથી. તો મૌલાના સાહેબ એને આપણે એક્સપર્ટ લોકોની એડવાઇસ લઈ અને જે કહેશે, જે મસલો કહેતા હશે, જેવી રીતે શરીયત કહેતી હશે એ રીતે આપણે એનું અપ્રોપ્રિએટ સોલ્યુશન કાઢી આપશું. હવે આથી વિશેષ કાંઈ નથી, પણ એક સિમ્પલ નાની વસ્તુ કહી દઉં કે ઘણા વર્ષોથી આપણા જેવા કબ્રસ્તાનમાં એન્ટર થઈએ ને એટલે રાઈટ હેન્ડ સાઈડ આપણા કોમન વોશરૂમ છે, ટોયલેટ છે, એ કોમન યુઝ થતો હતો એનો. રાઈટ, બહુ નાનકડી એવી વસ્તુ છે પણ ઇફેક્ટિવ છે કે સમાજ છે ને નાની નાની વસ્તુઓથી એક લેવલ સુધી પહોંચી શકે. એમાં સૌથી વસ્તુ ડિસિપ્લિન છે ને નાના નાના ઇનિશિયેટિવ છે. એટલે એમાંનું એક ઇનિશિયેટિવ અમે એવું લીધું કે ભાઈ 2 દિવસ પછી રમજાનમાં હું ત્યાં વિઝિટમાં ગયો ને ટોયલેટમાં કોઈ બહારના લોકો યુઝ કરતા હતા. એટલે મેં કીધું આ આપણા સમાજ નથી તો કે નહીં, મેં કીધું તરત લોક મારો એને, લોક મારીને આપણે બાજુની ચોકીમાં ઇન્ફોર્મ કરી દીધું, સાહેબ આમાં ચોકીદારને મળાવી દીધો કે કાંઈ હશે તો હું ફોન કરીશ. આજે એને 2.5 મહિના અલહમદુલિલ્લાહ થઈ ગયા. એ વોશરૂમ છે બહારનો કોઈ પણ માણસ યુઝ એઝ એ પબ્લિક ટોયલેટ કરતો નથી. તો નાનકડી વસ્તુ છે પણ આ એક ઇમ્પેક્ટફુલ, અને આપણા જે લેડીઝ છે પાટીઓ પડવા જાય એને કોઈ ડિસ્ટર્બન્સ ન રહે અને કાંઈ નજીક ન થાય ભાગતા હારે, તે માટેનું નાનકડું એવું પગલું હતું પણ ખૂબ સફળ થયું. એ આખા સમાજના સહકારથી ને એક કોઈ એવો સમજુ માણસ આવું ડિસિઝન લે તો એના ઘણા બધા ભવિષ્યમાં બી ફાયદા થાય. તો આ એક નાનકડું એવું ઉદાહરણ હતું. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાન. સલામ અલૈકુમ. કબ્રસ્તાન બાબતે અબ્બાસભાઈ કીધું એ બાબતે કહેવા માંગુ છું
કેમ કે ત્યાં આગળ આપણું જે કબ્રસ્તાન છે ને એકદમ લીગલી છે, આપણે કોઈ પણ જાતનું કપાણ આવતું નથી આમ જુઓ તો, એટલા માટે કે આપણે દસ્તાવેજવાળી જગ્યા છે, બરોબર છે. અને બીજા નંબરમાં મારી એક રજૂઆત છે જમાતને કે સામેની સાઈડમાં છે ને બહુ ખૂબ જ જગ્યા છે, જો સરકારમાં તમારી કાંઈ પહોંચ હોય કે કાંઈ રજૂઆત થઈ શકતી હોય તો આપણું કબ્રસ્તાનની દુકાનો જે છે એની પાછળની જે જગ્યા છે ને ત્યાં આગળ કબરો બહુ જૂની આવેલી છે ને. એક તો આપણા સૌથી પહેલાં આપણે અહીંયા પેશ નમાજ જે આપણી જમાત જ્યારે બનીને ત્યારે સૌથી પહેલાં જે પેશ નમાજ હતા ને ફૈયાજ અને એ યાકુબ અલી કરબલાઈ સાહેબ, સાદિકભાઈને ખબર છે, એમની મજાર આવેલી છે જે ખૂબ જ એન્ટિક છે, જે હિસ્ટોરિકલ કહેવાય. હિસ્ટોરિકલથી આગળ ડિમોલેશન ન થઈ શકે, એટલે આ બાબતે યોગ્ય કરવા વિનંતી. મોહમ્મદભાઈ થેન્ક યુ. આ જે કંઈ બી છે મોહમ્મદભાઈએ કીધો અને ગુલામભાઈએ કીધો એ લીગલ પોઈન્ટ છે. ઇન્શાલ્લાહ આપણી લીગલ ટીમ છે એના માટે એક્સપર્ટ, અને પહેલાં આપણે એનો મેપ કઢાવશું અને જે કંઈ બી અપ્રોપ્રિએટ આમાં કેવું છે કે ગવર્મેન્ટની સાઈડથી જે લીગલ પ્રોપર આવશે એ પ્રમાણે આપણે એને સમાજના હિતમાં લઈને આનું ડિસિઝન લેશું. અને આપ લોકોએ આજે દરેકને કહેવાનો પૂરેપૂરો મોકો બી અમે આપ્યો. ગીવ એન્ડ ટેક થયું, શું કહ્યું, ઇન્ટરેક્ટિવ સેશન રહ્યું આખું, કે જેમાં અમે તમને કીધું, તમે કોઓપરેટ કર્યું, તમે લોકોએ આવીને એકબીજાનું ક્લેરિફિકેશન આપ્યું, સલાહ સૂચન આપ્યું. આપણે અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે આવો નવો ભાઈચારો, શાંતિ અને આપણી યુનિટી કાયમ રહે અને આપણા સમાજનું નામ ખૂબ આગળ વધે, અને અમને આવી રીતે આગળ કોમની ખિદમત કરવાનો મોકો આપતા રહ્યો અને સાથ સહકાર આપ્યો. આથી હું વિશેષ કંઈ નહીં કહેતા. અસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ વબરકાતુહુ. મોહમ્મદ મોહમ્મદ જનરલ મીટિંગની અંદર જઈ રહ્યા છીએ. હું જનાબ રાજુભાઈ પુરાણી સેક્રેટરી સાહેબને વિનંતી કરીશ કે એ વોટ ઓફ થેન્ક્સ આપે, અને પછી ભાઈઓને વિનંતી છે કે મીટિંગ બાદ નિયાસની વ્યવસ્થા અહીંયા હોલમાં રાખેલ છે, તો દરેકે ખાસ નિયાસનો લાભ લેવા વિનંતી. જનાબ રાજુભાઈ પુરાણી. અસલામુ અલૈકુમ. આજની આ જનરલ મિટિંગમાં ઉપસ્થિત તમામ મેમ્બર્સ, વડીલો, યુવાનો, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારી કિંમતી હાજરી અને કન્સ્ટ્રક્ટિવ સજેશન આપની કોમ્યુનિટીની પ્રગતિ માટે ઘણું મહત્વપૂર્ણ છે. હું આ ખાસ આભાર માનું છું આપણા પ્રેસિડેન્ટ સાહેબ તથા તમામ અગ્રેસરના બોર્ડ મેમ્બર્સનું, તમામ વોલેન્ટિયર્સ, કમિટી, બુજુર્ગો અને ભાઈઓનું. આપ સર્વનો ભરોસો અને સપોર્ટ અમારા માટે મોટી જિમ્મેદારી છે. ઇન્શાઅલ્લાહ અમે આ જિમ્મેદારી પૂરી ઈમાનદારી અને ડેડિકેશન સાથે કોમ્યુનિટીની ખિદમત કરતા રહેશું. અલ્લાહ તાલા આપણી જમાતમાં હંમેશા એકતા, મોહબ્બત, સેહત અને બરકત અતા ફરમાવે. આખરમાં ફરી એકવાર તમામ હાજરીન લોકોનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમામ હાજરીનને રિક્વેસ્ટ છે કે એક સૂરે ફાતિહા પઢી મરહૂમ કાસમભાઈ મૌજીભાઈ, મરહૂમ ફિઝાબેન બિનતે નજરઅલીભાઈ, મરહૂમ હૈદરઅલીભાઈ નુરાની, મુશ્તાકભાઈ નુરાની, સજ્જાદભાઈ નુરાની, શબ્બીરભાઈ નુરાની તથા તમામ લોઅર મોમિન મોમિનાત રૂના સભામાં ફાતિહા પઢી બખ્શિયા. يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.